તમે કરો. હરે કૃષ્ણ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાનતિમિરાનંદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મીલિતમ એન તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણ ચૈતન્ય નામને ગોટીસે નમઃ. નમઃ ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવદી પ્રસિદ્ધ દેસ્તારીને જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 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 જય શીલ પ્રભુપાદ કી જય હો. જય શીલ પ્રભુપાદ કી જય હો. સામન પ્રભુ કી જય હો. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, કોટી કોટી પ્રણામ. હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારા બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના સત્રમાં. તો આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 3 ની વાત કરી રહ્યા છે. એક સેકન્ડ, મારે એક જ સેકન્ડ. હરે કૃષ્ણ ડિવોટીઝ, આઈ એમ સો સોરી. હા, તો આપણે ભગવદ્ ગીતાના ત્રીજો અધ્યાય કર્મયોગ. કર્મયોગની અંદર આપણે સો ફાર 29 શ્લોક જોઈ ચુક્યા છીએ, અને આજે જે 30નો શ્લોક જોવાના છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે બધા કર્મ તો કરીએ છીએ, પણ પછી આપણને શું લાગે છે કે પ્રભુજી કર્મ તો કરીએ, પણ કર્મ કરીએ તો કર્મ તો બંધાય આપણને, રાઈટ? કર્મ કરીએ એટલે કર્મનું બંધાન તો છે જ. તો કર્મ કઈ રીતે કરવા જોઈએ? કર્મ કરવાની કલા શું છે? એની ટ્રીક શું છે? આજે ભગવાન આપણને આ સમજાવવાના છે 30મા શ્લોકમાં. પણ એ પહેલા કોઈને યાદ છે કે આપણે ગઈકાલે શું વાત કરી હતી? ગઈકાલે આપણે શું વાત કરી હતી શ્લોકમાં? કોઈને યાદ છે? અજ્ઞાનીના લક્ષણો બતાવ્યા હતા. અજ્ઞાનીના લક્ષણો. ઓકે. અને શું છે અજ્ઞાનીના લક્ષણો? પેલું તે કે પોતાના શરીરને આત્મા માને છે અને શરીરના સુખમાં જ મસ્ત રહે છે, ને એવી માને છે શરીર જ મારું આત્મા છે. પણ એ ભૂલી જાય છે કે શરીર કાયમી નથી. અને બીજું એ કે પોતાના શારીરિક સંબંધોને આત્માના સંબંધો માને છે, જે પોતાનું કુટુંબ, પતિ પત્ની, બાળકો વગેરે, અને એમાં જ આસક્ત રહે છે અને પોતાનો બધો સમય એની પાછળ જ કાઢે છે. પછી ત્રીજું એ હતું કે તે ફક્ત પોતાની જન્મભૂમિને જ માન આપે છે, પણ એ ભૂલી જાય છે બીજા બધા દેશો પણ જન્મભૂમિ જેવા જ છે, કારણ કે બધી ધરતી પ્રકૃતિએ જ બનાવેલી છે. બધા દેશ, ગામ બધું પ્રકૃતિએ બનાવેલી છે. એટલે દરેક દેશમાં સારું અને ખોટું બધું હોય છે જ. અને પછી ધાર્મિકતાનું મૂલ્ય નથી સમજતો એ, કે પોતાના સ્વાર્થ માટે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે જે વ્રત, ઉપવાસ, પાઠ પૂજા વગેરે કરતો હોય છે, તેમાં એ કૃષ્ણ ભગવાનને ભૂલી જાય છે, કે જે મૂળ તત્વ છે એ ભૂલી જાય છે. ફક્ત દેવી દેવતાનું પૂજન કરે છે કારણ કે એને ડર હોય છે, ભય હોય છે કે હું દેવી દેવતાનું પૂજન નહીં કરું તો મને શ્રાપ આપશે ને મારી ઈચ્છાઓ પૂરી નહીં થાય. એટલે એ ડર રાખીને ભક્તિ કરે છે, પણ ભયથી ભક્તિ ના કરી શકાય. આપણે ભક્તિ કરવી હોય તો ડરને બાજુ પર મૂકી દેવો જોઈએ. અને
ફક્ત સદભાવથી જ ભક્તિ કરવી જોઈએ કે જે છે તેમાં હું આત્મા છું અને જે કરે છે બધું પ્રકૃતિ કરે છે, તો જે મળશે બધું પ્રકૃતિના 3 ગુણો દ્વારા જ મળવાનું છે. એટલે ભય રાખવો જોઈએ નહીં. અને બીજું એ કે અજ્ઞાનીને પોતાનું ભૌતિક સુખો પૂરો કરવામાંથી એને આધ્યાત્મિકમાં જવાનો સમય નથી મળતો. એ ભક્તિ નથી કરી શકતો કારણ કે એનો બધો સમય ભૌતિક સુખોમાં જ જતો રહે છે. એટલે એને આધ્યાત્મિક વસ્તુ સમજવામાં કે ભક્તિ કરવામાં કે ભગવાનના કીર્તન કરવામાં કે ભગવાનનું સ્વાધ્યાય સાંભળવામાં એને સમય જ મળતો નથી. ઓકે, બીજા કોઈ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તમે પણ કહ્યું હતું કે પેલું દીવાનું તમે ઉદાહરણ કહ્યું હતું કે બધું દીવો કેસે કે મેં પ્રગટાયો છે, એમ કે બધું મેં કર્યું મારે લીધે આટલું એમ કે લાંબુ દીવો ચાલે છે, એવો એને અહમ હોય છે ને એને એવું હોય છે કે હું કરું છું એટલે થયું છે. હા, પછી બીજું તમે નારદ મુનિનું કહ્યું હતું કે નારદ મુનિને પણ એટલે માયા એટલે કે જે માયાનો તમે અર્થ સમજાવ્યો હતો કે માયા એટલે કે જે નથી એમાં આપણે આસક્તિ રાખીએ છીએ, જે શક્ય નથી એમાં આપણે આસક્તિ છે, એટલે આપણે બીજું સારું પણ દેખી શકતા નથી. અને અજ્ઞાની પુરુષ આવું કરે છે, અને જે જ્ઞાની હોય છે તે હંમેશા આ બધું એવોઈડ કરે છે કે એને ખબર છે કે ભાઈ એમ કે હું આત્મા છું, શરીર એમ કે નથી, તો મારે એમ કે જે મારા લાઈક હિત છે એને પર ધ્યાન રાખવું જોઈએ. એટલે એ બધાથી દૂર રહે છે. તો જ્ઞાની માણસ હંમેશા એવું વિચારે છે, અને અજ્ઞાની એ પોતાનામાં જ રચ્યો પચ્યો રહે છે અને પોતાનો ફાયદા વિશે જ વિચારતો હોય છે. વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. તો હવે આપણે આજનો શ્લોક લેવાના છે, 30મો શ્લોક. સ્ક્રીન શેર કરું છું. ઓકે, સ્ક્રીન દેખાય છે તમને? નથી દેખાતું? દેખાય છે. દેખાય છે. ઓકે. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। जगद्गुरु श्रीप्रभुपाद की जय, भगवद्गीता की जय, अनन्य कोटि वैष्णववृंद की जय. તો બહુ સુંદર શ્લોક છે, ત્રીજા અધ્યાયનો 30મો શ્લોક, જે તમારા સ્ક્રીન ઉપર દેખાય છે તમને. અહીંયા ભગવાન કહે છે, મયि સર્વાણિ કર્માણિ સંન્યાસ્યાત્મચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, મયી સર્વાણિ કર્માણિ સંન્યાસ્યાત્મચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. હવે કોઈ 2-3 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કરું પ્રભુજી? હા હા, કરો પ્લીઝ. મયી સર્વાણી કર્માણી સંન્યાસ અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્ભયો ભૂત્વા અધ્યસ્ય વિગત સ્વરઃ. વેરી ગુડ. બીજા કોઈ? કરું પ્રભુજી? હા, પ્લીઝ કરો. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિર્વાસી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુ? જય હા, શ્રી બોલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતસ્વરઃ. વંચાતું નહીં મારે છે. નિર્મમો નિરાશીન નિર્મમો નિર્મમો ભૂત્વા ભૂત્વા યુદ્ધસ્વ યુદ્ધસ્વ વિગતજ્વરઃ. યસ, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ એક ભાઈ? પ્રભુજી હું વાંચું? હલો, હા હા, વાંચો.
મયि સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. વેરી ગુડ. ઓકે, ગુડ આનંદીબેન. બીજા કોઈ? શ્યામચંદ્ર પ્રભુ હું વાંચું? હા પ્લીઝ સ્નેહાબેન. મયि સર્વાણી કર્માણી સન્નસ્યાધ્યાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. હું બોલ્યા? વેરી ગુડ. બીજા કોઈ? ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ નું રિસાઇટેશન કરવું છે? હું કરું પ્રભુ? હા હા પ્લીઝ કરો. તમારી જોડે બુક છે? યા મારી જોડે book. હા, તો બુકમાં જોઈન કરજો. કેમ કે હા થોડું હા ના હું બુકમાં જોઈન કરું. હા કરો. હરે કૃષ્ણ. અને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે પ્લીઝ મ્યુટ કરી દો. હા વાંચો કવિતાબેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. માટે હે અર્જુન, તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તો યુદ્ધ કર. ભાવાર્થ. આ શ્લોક ભગવદ્ ગીતાના ઉદ્દેશના સ્પષ્ટપણે ભગવદ્ ગીતાનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે કે પોતે સૈનિક સમાન શિસ્તમાં હોય તેમ કર્તવ્ય કરવામાં સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ થવું જોઈએ. આવા આદેશથી કેટલીક મુશ્કેલીઓ અનુભવવી પડે, તેમ છતાં કૃષ્ણના આશ્રિત થઈને સ્વધર્મનું પાલન તો કરવું જ જોઈએ, કારણ કે તે જીવાત્માની બંધારણીય સ્થિતિ છે. જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી, કારણ કે જીવની સનાતન બંધારણીય સ્થિતિ જ એવી છે કે તેને ભગવાનની ઈચ્છાને અધીન રહેવું પડે. તેથી જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સહસેનાપતિ હોય તેમ તેને યુદ્ધ કરવાનો આદેશ આપે છે. પરમેશ્વરની કૃપા પામવા માટે મનુષ્ય સર્વસ્વનો ત્યાગ કરવાનો હોય છે, અને સાથે સાથે સ્વામિત્વનો દાવો કર્યા વિના નિયત સ્વધર્મનું પણ પાલન કરવાનું હોય છે. અર્જુનને ભગવદ્ જ્ઞાનનો વિચાર કરવાનો ન હતો, તેને તો માત્ર તેનું પાલન જ કરવાનું હતું. પરમેશ્વર સમગ્ર આત્માઓનો આત્મા છે. તેથી જ જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોનો વિચાર કર્યા વગર માત્ર પરમ આત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ છે, તે અધ્યાત્મ ચેતસ કહેવાય છે. નિરાશી શબ્દનો અર્થ છે મનુષ્યને સ્વામીના આદેશ પ્રમાણે કામ કરવું, પણ ફલાકાંક્ષા રાખવી નહીં. ખજાનજી તેના સ્વામી માટે કરોડો રૂપિયા ગણતો હોય, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પૈસો પણ લેતો નથી. તે જ પ્રમાણે મનુષ્ય સમજવું જોઈએ કે આ દુનિયાનું કશું જ કોઈ વ્યક્તિગત મનુષ્યનું નથી, પરંતુ બધી જ વસ્તુઓ પરમેશ્વરની માલિકીની છે. મય અર્થાત મારામાં નો સાચો ભાવાર્થ પણ એ છે જે મનુષ્ય જ્યારે આવી કૃષ્ણ ભાવનાથી વર્તે છે, ત્યારે નિસંદેહ તે કોઈ વસ્તુ ઉપર સ્વામિત્વનો દાવો કરતો નથી. આ ભાવનાનો નિર્મમ કયો છે, જેનો અર્થ છે મારું કઈ જ નથી. શારીરિક સંબંધમાં લોહીની સગાઈ ના કહેવાતા સગાવાલાના ભાવથી રહિત એવા કડક આદેશને પરિપૂર્ણ કરવામાં ઢીલ અનુભવાતી હોય તો તે મનસ્થિતિને ભગાવી દેવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિગત જ્વર અથવા આળસ રહિત થઈ શકે છે. પ્રત્યેક જીવને પોતાના ગુણ થતા સ્થિતિ પ્રમાણે કર્મ કરવાનું છે, અને આવા કર્તવ્યનું પાલન ઉપર વર્ણવ્યા મુજબ કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરી શકાય છે. આનાથી મનુષ્ય માટે મુક્તિનો માર્ગ મોકળો થશે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો હવે આપણે આ શ્લોકને શબ્દશઃ સમજીએ અને પછી એને ડિટેલમાં સમજીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, તો બહુ ધ્યાન દઈને સમજજો, કારણ કે અહીંયા ભગવાન કર્મ કરવાની કલા સમજાવે છે.
કે કર્મ કઈ રીતે કરવું જોઈએ. આપણે બધા કર્મ કરીએ છીએ, પણ કઈ રીતે કરીએ છીએ તો આપણે બધાને જ ખબર છે, રાઈટ? તો ભગવાન એ કહે છે મયી સર્વાણી કર્માણી, મયી સર્વાણી કર્માણી. ભગવાન આ પહેલી વખત વાત કરે છે અહીંયા. શું કે છે? મયી, મયી એટલે મારામાં. મયી સર્વાણી કર્માણી, મારામાં કે મારા માટે. સર્વાણી એટલે બધા જ, સમસ્ત, જેટલા પણ. સમસ્ત નો મતલબ છે સવારથી ઉઠો કે રાત્રે ઊંઘો, એમાં જેટલા પણ કર્મ આપણે બધા જે કરીએ છીએ એ બધા જ કર્મો શું કે છે? કર્મ સર્વાણી કર્માણી સંન્યસ્ય. સંન્યસ્યના બે મતલબ થાય છે અહીંયા. એક મતલબ છે અર્પણ કરવું, અને બીજો મતલબ છે સંન્યસ્ય નો મતલબ આપણે શું સમજીએ છીએ? સંન્યાસ. સંન્યાસ આપણે કહીએ છીએ ને, સંન્યાસ એટલે શું? કોઈ કહેશે સંન્યાસ એટલે શું? દુનિયાના ભોગો છોડી દેવા તે. દુનિયાના ભોગો છોડવા એને સંન્યાસ કહેવાય. ઓકે, બીજા કોઈ? બીજા કોઈ? કોઈ નહીં. કોઈને ખબર નથી સંન્યાસ એટલે શું. પોતાની હા, પોતાની ઈચ્છાઓ બધું મૂકીને જવું પડે. બધું શરીર સાથે બધું આવતું હોય છે, પણ એના પર એને કંટ્રોલ કરવો પડે. અચ્છા, ઓકે. તો સંન્યાસ અને ત્યાગ બંને સેમ છે? આપણે કહીએ મેં ત્યાગી દીધું છે, એને સંન્યાસ, એ બંને સેમ છે? ના, અંધાર લગી તો સેમ નથી. અચ્છા, ના નથી. નથી. શું ફરક છે ઇન્દિરાબેન સંન્યાસ અને ત્યાગમાં? સંન્યાસ એટલે બધાના ભૌતિક ભોગો છોડી દેવાના, અચ્છા. પણ પોતાનું કર્મ કરવાનું નહીં છોડવું જોઈએ. પોતાના સત્કર્મો નહીં છોડવા જોઈએ. કોઈને મદદરૂપ થવું, લોક કલ્યાણના કર્મો કરવા, અજ્ઞાની માણસને પોતાનું ઉદાહરણ આપીને સમજાવવું, કર્મો ચાલુ રાખવા. એટલે બધા કર્મોનો ત્યાગ નથી કરાતો. ત્યાગ એટલે? ત્યાગ એટલે ભૌતિક સુખોનો ત્યાગ કરવાનો, કે તમારા શરીર માટે જે કરતા હોય એ ક્રિયાઓનો ત્યાગ કરવાનો. એમાં નિજી સ્વાર્થ ના હોવો જોઈએ. તો સંન્યાસમાં નિજી સ્વાર્થ હોય ચાલે? સંન્યાસમાં નિજી સ્વાર્થ ફક્ત ભક્તિ કરવાનું જ હોય, કે મારે ભગવાનને મેળવવા છે, એક જ સ્વાર્થ હોય. ત્યાગમાં કયો સ્વાર્થ હોય? ત્યાગ કરવામાં તો કોઈ સ્વાર્થ ના હોય, બધું છોડી દેવાનું હોય ને. સંન્યાસનો નિજી સ્વાર્થ હોય, પણ એ ભગવાનની ભક્તિમાં હોય, અને ત્યાગમાં તો બધું છોડી દેવાનું, એવો મતલબ છે. હા, ત્યાગ બધું ત્યાગી દઈએ તો જ સંન્યાસમાં જવાય ને. બધું ત્યાગી દઈએ તો સંન્યાસમાં જાય, પણ તમે તો ઊંધું બોલો છો. તમે એવું કહો છો કે ત્યાગનો મતલબ તો એવો છે કે સર્વથા બધો સ્વાર્થ છોડી દેવાનો, રાઈટ? અને સંન્યાસનો મતલબ છે કે સ્વાર્થ રાખવાનો, પણ ભગવાનની ભક્તિ કરવાની. એટલે ભૌતિક જીવનનો ત્યાગ કરવાનો, પણ આધ્યાત્મિકતાનો નહીં કરવાનો. કન્ફ્યુઝન છે. કલ્પનાબેન, તમે શું કહો છો? સંન્યાસ અને ત્યાગમાં શું ફરક છે? ત્યાગ એટલે બધું ત્યાગી દેવું. ત્યાગી દેવું એટલે શું? પણ એટલે કે ગુજરાતીનો પણ ગુજરાતી કરો. ત્યાગી દેવું એટલે ત્યાગ એટલે બંને રીતના થાય, ભૌતિકમાં થાય ને સંન્યાસમાં બી થાય. ભૌતિકમાં કેટલી વાર આપણને ના ગમતું હોય તો ત્યાગી દો એમ, અને સંન્યાસમાં જવું હોય તો બધું ત્યાગીને જવું પડે એમ. ના, આપણી બેઝિક જે અન્ડરસ્ટેન્ડિંગ જ ખોટી છે. આપણે એવું લાગે સંન્યાસીનો મતલબ જે આ ઓરેન્જ કપડા પહેરે છે ને એ બધા સંન્યાસી છે, ને બાકી હવે ત્યાગનું તો હવે આપણે જો સમાનાર્થી શબ્દો તરીકે લઈએ છીએ. સંન્યાસ ને ત્યાગ બંને એક જ છે આપણામાં, કારણ કે વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બોથ વર્ડ્સ. સંસારના બધા ભોગો છોડીને આધ્યાત્મિક જીવન જીવવાનું. સંસારના બધા ભોગો છોડીને જીવન જીવન, એને શું કહેવાય? સંન્યાસ? આધ્યાત્મિક જીવન એને સંન્યાસ કહેવાય? ઇન્દ્રિય પર સંયમ રાખવાનો. સંયમ રાખવાનો. ઇન્દ્રિય પર સંયમ રાખીને, લાઈક જ્યારે
બધું છોડે છે તારે એને પરમ સુખની મતલબ એને ત્યાગી શું કે છે કશું સંન્યાસીમાં એવું કે એ પોતાનું શરીર લઈને સાથે જાય છે, પણ ઈચ્છાઓ એની ઇન્દ્રિયો પર બધા પર એને કંટ્રોલ કરવું પડે ને, અને કૃષ્ણ ભાવના પરાયણ થઈ હા ને આપણે રહેવું પડે. સમજીએ, આપણે સમજીએ, બહુ કન્ફ્યુઝન છે. તો ભગવદ્ ગીતા આ તો શીખવાડે છે, એટલા માટે તો ભગવદ્ ગીતાના 18મો અધ્યાય જે છે કયો છે? 18મા અધ્યાયનું નામ શું છે? મોક્ષ. એકલો મોક્ષ છે. ત્યાં ભગવાન, ત્યાં અર્જુન સંન્યાસ વિશે પૂછે છે કે પ્રભુ સંન્યાસ શું ત્યાગની છે? પૂર્ણતા, હા, ત્યાગની પૂર્ણતા 18મો અધ્યાય. ત્યાગની પૂર્ણતા. Yes. અચ્છા, આ તમે ક્યાંથી લાવ્યા ત્યાગની? તમારી બુક? ના 18 ના પ્રભુજી 18મો અધ્યાય તમે બોલ્યા ને, સંન્યાસ મોક્ષ યોગ છે. સંન્યાસ મોક્ષ યોગ. ત્યાં અર્જુન થયું પણ કે ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. એ ક્યાં બરાબર છે, એ પણ કહેવાય. ત્યાં અર્જુન ભગવાનને પૂછે છે કે ભગવાન, આ તમે સંન્યાસ જે છે એ મારે સમજવું છે કે સંન્યાસ એટલે શું. ત્યારે ભગવાન આગળ સમજાવી દીધો. 18મા અધ્યાયની વાત છે, પણ આપણે અહીંયા સમજવાનું છે. કેમ સમજવાનું છે? કારણ કે એ નહીં સમજીએ તો અહીંયા સમજમાં નહીં આવે કે ભગવાન શું સમજાવે છે. તો સમજીએ આપણે સંન્યાસ. સંન્યાસની અંદર એક શબ્દ છે ન્યાસ. સંન્યાસની અંદર એક બીજો શબ્દ છે ન્યાસ. ન્યાસ એટલે શું? ન્યાસના બે મિનિંગ થાય છે. બંને મિનિંગ છે અને વિપરીત મિનિંગ પણ છે. ન્યાસનો મતલબ થાય કે કશું રાખવું, આપણી જોડે રાખવું, એને ન્યાસ કહેવાય. અને એનો બીજો મતલબ થાય છે કશું છોડી દેવું, એનો મતલબ પણ ન્યાસ થાય છે. કશું રાખવું એ પણ મતલબ છે, અને કશું છોડી દેવું એ પણ મતલબ છે. તો કયા કોન્ટેક્સમાં વપરાય છે ન્યાસ, તો આપણે સમજીએ. એક વખતે એક સંત હતા. તો સંતને એના જે બધા ડિસાઇપલ્સો હોય, જે શિષ્યો, તો શિષ્યોએ સંતને પૂછ્યું કે સંત, તમને જોઉં છું હું, આ તમે તો બહુ લક્ઝરી લાઈફ જીવો છો, તમે સંત છો, પણ હું જોઉં છું કે તમે તો જ્યારે જુઓ ત્યારે મર્સિડીઝ ને BMW ને ઓડી થી નીચે તો ઉતરતા જ નથી, રાઈટ? અને જ્યારે જુઓ ત્યારે તો તમારા હોટલમાં, તમને મોટી મોટી હોટલમાં રોકાવાનું કહે છે તમને બધા, રાઈટ? રોકાવર આવે છે. તમારે તો 5 સ્ટાર હોટલ હોય, આ હોય. તો એમના ડિસાઇપલ્સ પૂછે છે કે માની લો કે તમારી જોડે અત્યારે તો આશ્રમ છે, પણ આ જે આશ્રમ તમારી જોડે છે, તો એ આશ્રમની અંદર તમારી જોડે બહુ લક્ઝરિયસ બંગલો હોય, ને પણ એક નહીં બે હોય, તો તમે શું કરો? સંત હતા ને એ થોડા વિવેકી હતા. સંત કહે કે બે બંગલા હોય, બહુ લક્ઝરિયસ, હા બહુ લક્ઝરિયસ, આમ કેટલા, એક બંગલાની કિંમત $10 મિલિયન, એવા બે બંગલા હોય, તો શું કરો તમે? સંત કે એટલા બધા હોય તો એક બંગલો હું રાખું ને એક બંગલો આપી દઉં. શિષ્ય કે અચ્છા, પણ કે માનો તમારી જોડે બે એકદમ લક્ઝરિયસ કાર હોય, એક ફરારી હોય અને બીજી કઈ હોય? રોલ્સ રોય, એક્ઝામ્પલ. તો શું કરો તમે? સંત કે આમ તો મારી જરૂરિયાત બહુ છે નહીં, એટલે રોલ્સ રોય રાખું ને ફરારી આપી દઉં. પેલો શિષ્ય કે વાહ. પછી કે માની લો તમારી જોડે 100 કરોડ રૂપિયા હોય, તો શું કરો? 100 કરોડ રૂપિયા, કે બહુ બધા રૂપિયા કહેવાય. 100 કરોડમાં બહુ મારે જરૂર ના પડે, 50 કરોડ રાખવું ને 50 કરોડ આપી દઉં. તો આ જે બધું શિષ્ય તો કે આ બધામાં અડધે અડધું આપવાનું કે છે, તો કે પણ માની લો કે તમે આ જે પહેર્યું છે, ઓરેન્જ કપડાં પહેર્યા છે, એ તમારી જોડે બે જોડી હોય, તો શું આપો? શું કરો? સંત કે તો હું કોઈને ના આપું. આ શિષ્ય કે હે, તમારી જોડે બે બંગલા હોય તો તમે એમાંથી એક રાખો ને એક આપી દો. તમારી જોડે બે ગાડીઓ હોય, એમાંથી રોલ્સ રોય રાખો ને ફરારી કોકને આપી દો. તમારી જોડે 100 કરોડ રૂપિયા હોય તો એમાંથી 50 કરોડ રાખો ને 50 કરોડ બીજાને આપી દો. પણ તમારી જોડે બે જ ઓરેન્જ જે કપડા છે એ હોય તો તમે કોઈને ના આપો, એવું કેમ? તો
તો સંત બહુ હોશિયાર હતા. તો સંત કે જો મારી જોડે અત્યારે બે ઘર નથી, ના તો બે ગાડી છે, ના તો 100 કરોડ રૂપિયા છે, તો મારી જોડે બે ઓરેન્જ કપડા છે. સમજમાં આવ્યું? ના આવી? કોને ના સમજમાં આવ્યું? કોઈને ના સમજમાં આવ્યું? ના પડી પ્રભુજી ખબર કેવી રીતે. ખબર જ ના નથી. એટલો બધો ખ્યાલ ના આવ્યો. બધું ધારો કે છે. હા ખ્યાલ થોડો એ આવ્યો. કે છે જે એ કે છે નથી મારી આપવાનો જોડે સવાલ જ નથી ને. હા એવું કે છે કે મારી જોડે બે ઘર નથી, તો હું પછી છો ને એક ઘર રાખું ને ઘર આપી દઉં. છે જ નથી. યા મારી જોડે બે યા કાર છે જ નહીં, તો હું એક રાખું કે ના રાખું શું ફરક પડે છે? મારી જોડે 100 કરોડ રૂપિયા છે જ નહીં, તો હું 50 કરોડ રાખું અને 50 કરોડ બીજાને આપી દઉં, શું ફરક પડે? છે જ નથી મારી જોડે. પણ મારી જોડે આ ઓરેન્જ કલરના જે કપડા પહેરે છે, ધોતી એ અને છે એ છે, તો હમ એટલે હું નહીં આપું. હવે સમજમાં આવ્યું? યા યા તો સંન્યાસનો મતલબ શું છે? સંન્યાસનો મતલબ એ છે કે જે પોતાની પાસે છે, પોતાને ગમે છે ને છોડી દે છે, એને સંન્યાસ કહેવામાં આવે છે. હવે સમજ્યા? તમારી જોડે માની લો કે બનારસી સાડી હોય, કે બનારસી સાડી હોય છે, મોંઘી આવે છે. કઈ આવે છે મોંઘી? કાંજીવરમ. કાંજીવરમ. હા, કાંજીવરમ. બધી મોંઘી આવે. હા, કાંજીવરમની બે સાડી હોય તમારી જોડે, એક્ઝામ્પલ, અને તમારી દેરાણી કે જેઠાણી આવીને કે તમારી જોડે તો બે સાડી છે, મને તો એક આપો, મારી જોડે તો નથી. ને તમે એને એક આપી દો, તમને ગમે છે, રાઈટ? એક લાલ હોય, એક પીળી હોય, જે કલર આપતો હોય મને ખબર નથી, પણ જે આપતો હોય એમાંથી તમને લાલ કલર બહુ ગમે છે અને પીળો કલર એટલો બધો નથી ગમતો, તો પણ લાલ કલરની સાડી એને આપી દો તમે. હા, તું રાખ, હવે તું જ પહેરજે, તું રાખ. તો આને કહેવાય સંન્યાસ. સમજમાં આવી? યા યા ગમતી વસ્તુઓનો ત્યાગ કરે. સમજ્યા? તો હમ. સંન્યાસનો મતલબ શું થાય? સમજ્યા? સંન્યાસનો મતલબ એ વસ્તુ છે જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય રિનાઉન્સિએશન ઓફ એક્શન્સ. રિનાઉન્સિએશન ઓફ એક્શન્સ નો મતલબ શું થાય? કે પોતાની જે કામનાઓ છે, પોતાની જે ભૌતિક ઈચ્છાઓ છે, અને કામનાઓ અને ભૌતિક ઈચ્છાઓથી પ્રેરિત થઈને જે કર્મ આપણે કરીએ છીએ, એ કર્મોને છોડી દેવા, એને કહેવાય રિનાઉન્સિએશન, સંન્યાસ. સમજ્યા? ફરીથી સમજાવો. પોતાની કામનાઓથી યા પોતાની ભૌતિક ઈચ્છાઓથી પ્રેરિત થઈને કોઈ કર્મ કરીએ છીએ, એને છોડી દેવા. આપણે એકાદશી આવે તો એકાદશી તમને બધાને શું ભાવે ખાવામાં? રાજગરાનો શીરો. હા, રાજગરાનો શીરો ભાવે બધાને? ભાવે. સાબુદાણાની ખીચડી. સાબુદાણા ખીચડી ભાવે બધાને? હા, ઓકે. તો આપણે એકાદશી આવે અને દર એકાદશીએ આખી થાળી ભરીને સાબુદાણાની ખીચડી ખાતા હોય, અને નેક્સ્ટ એકાદશી આવે ને આપણે નક્કી કરીએ કે આ એકાદશીમાં હું આખો વાટકો તો શું, એક બૂંદ પણ નહીં ખાઉં, એક બૂંદ પણ નહીં ખાઉં, તો એને કહેવાય સંન્યાસ. કે તમે જે તમને ગમે છે, પ્રેરિત વસ્તુ, તમારી ભૌતિક ઈચ્છાઓ છે, કામનાઓ છે, એને તમે છોડી દો છો, એને કહેવાય સંન્યાસ. આ સમજમાં આવ્યું? સંન્યાસ એટલે શું સમજમાં આવ્યું? નથી આવ્યું? હજુ કન્ફ્યુઝન છે? ના એટલે જે આવ્યું ભાવતું હોય, જે આવ્યું. ગમતું હોય, બરોબર બરોબર. જે એક મિનિટ. ભાવતું હોય, જે ગમતું હોય છોડી દઈએ, તેને સંન્યાસ કહેવાય. અચ્છા. પણ એટલું નહીં, ભાવતું હોય, ગમતું હોય, છોડી દેવું એ તો બરાબર છે, પણ આનાથી ઉપર છે થોડું. ભગવાન અહીંયા જે સમજાવે છે સંન્યાસનો મતલબ એ શું કે છે કે આપણે જે આપણા જે પણ દિવસભર જે કર્મો કરીએ છીએ, માન લો તમે મોટા ભાગના કર્મો કરતા હોય તો શું કામ કરો કર્મ? કાં તો પૈસા કમાવા માટે, રાઈટ? મોટા ભાગના તો પૈસા કમાવા માટે. તમે જે બહેનો તો નહીં કરતી હોય એટલી જોબ, પણ પુરુષો તો પૈસા માટે જ કામ કરતા હોય છે, રાઈટ? કે વધુ ને વધુ પૈસા પ્રાપ્ત થાય. બહેનો હોય તો બહેનો ખબર નહીં હોય તમે લોકો તો આખો દિવસ શું એવું કર્મ કરો છો, કુકિંગ કરતા હોય, એક્ઝામ્પલ. તમને કુકિંગ કરવાનો બહુ શોખ હોય, રાઈટ? તો એનો મતલબ કે હવે કુકિંગને તમે મૂકી દો એટલે એને સંન્યાસ કહેવાય, એવું કે છે ભગવાન કૃષ્ણ અહીંયા? કે ના પૈસા, જે પુરુષ પૈસા કમાય એને પૈસા મૂકી દેવાના, છોડી દેવાના, એને સંન્યાસ કે છે ભગવાન? ના
શાને સંન્યાસ કહે છે ભગવાન? એ તો જરૂરની વસ્તુ છે. ઓકે, ચલો બીજા કોઈ? ઇન્દિરાબેન સિવાય કોઈ જવાબ આપશે? બીજા બધા કેમ ચૂપ છો? તમને ખબર નથી પડતી કે તમને બોરિંગ લાગે છે? શ્યામ ના, તમને ગમતી વસ્તુ જે હોય, બહુ પ્રિય વસ્તુ બીજાને આપી દો. એ તો મેં કીધું. એના સિવાય મેં કીધું. નેહાબેન તમે કહો. હા, એટલે આપણને જેટલી જરૂર પૂરતું હોય કે જેમ કે ફેમિલી રેઝ કરવા માટે ને એમ તેટલા પૈસા રાખીને વધારે લોભ નહીં કરતા, જે બાકીના પૈસા હોય એને દાનમાં કે મતલબ કે કોઈક બીજા માટે મતલબ ડોનેટ કરવા ટૂંકમાં. ઓકે, બીજા કોઈ? નહીં. ડેફિનેશન ફરીથી સમજો. સંન્યાસનો મતલબ છે કે પોતાની કામનાઓ કે પોતાની ભૌતિક ઈચ્છાઓથી પ્રેરિત થઈને જે કર્મો કરીએ છે એને છોડી દેવાને સંન્યાસ કહે છે. જેને કહે છે કામ્યના કર્મણો ન્યાસઃ ઇતિ સંન્યાસઃ. ભગવાન કૃષ્ણ કહે છે સેકન્ડ ચેપ્ટરમાં, કામ્યના કર્મણ ન્યાસ સંન્યાસ કવયો વિદુઃ સર્વ કર્મ ફલમ ત્યાગ પ્રાહુત ત્યાગ વિચક્ષણઃ. ના સમજ્યા? સંન્યાસ નો મતલબ હજુ ના સમજ્યા? એટલે શ્યામસુંદર પ્રભુ એમ હા. કહેવા માંગે છે કે તમારા મતલબ તમે તમારા ફેમિલી સાથે જે વેકેશન ને બધા માટે બધું જે મતલબ પૈસા ને બધું સ્પેન્ડ કરો છો એને બદલે કૃષ્ણ માટે વાપરવાના એમ. એવું નથી. સંન્યાસ દેખો, સંન્યાસ વસ્તુ જે છે ને, આપણને આ જે સંન્યાસ શબ્દ જે છે એને એવું લાગે કે હવે બધું કૃષ્ણ માટે જ કરો અને ફેમિલીને ટાઈમ ના આપો, ફેમિલીને વેકેશનમાં નહીં લઈ જાઓ, એવું કશું નથી. અર્જુન ગ્રહસ્થ હતો, 4 પત્નીઓ રાખતો હતો. અર્જુન 4 પત્ની હતી અર્જુનની, રાઈટ? તો એ 4 પત્ની કઈ રીતે રાખતો હશે રહ્યો? આજે ભગવાન કૃષ્ણ કહે ભાઈ તું તો બધું છોડી દે. અર્જુન કે પણ મારું તો ફેમિલી છે, આ છે તે છે, બધું તો કઈ રીતે હું છોડું? ભગવાન એની વાત નથી કરતો. અહીંયા શું વાત કરે છે ભગવાન? ફરીથી ગુજરાતીમાં કહું છું, સમજો. પોતાની કામનાઓ, હવે તમારી શું કામનાઓ છે બધાની જુદી જુદી હશે, રાઈટ? તો પોતાની કામનાઓ કે ભૌતિક ઈચ્છાઓ, બંને એક જ છે. કામનાઓ કે ભૌતિક ઈચ્છાઓ, જે તમે સમજો, એનાથી પ્રેરિત થઈને જે કર્મ તમે કરો છો એને છોડી દેવા. હવે એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમને બધે માતાઓ છે અહીંયા ઘણી બધી, તો માતાઓને વધુ શું ગમે? શોપિંગ કરવું ગમે, રાઈટ? શોપિંગમાં પણ શું ગમે? કોઈ માતા હોય તો એને જ્વેલરીઝ બહુ ગમતી હોય, શોપિંગ કરવું. આખો દિવસ એનું મગજ જ્વેલરીમાં જ ચાલતું હોય. કોઈ માતા હોય એને પર્સ, વોલેટ વધુ ગમતા હોય, તો એમાં ચાલતું હોય એનું મગજ. કોઈ માતા હોય એ સાડીઓમાં ચાલતું એનું મગજ, રાઈટ? એની સાડી જ્યાં હોય ત્યાં જુઓ, કોઈ પણ દુકાનમાં ઇન્ડિયામાં તો કેટલી બધી સાડીઓની દુકાન, જ્યાં જાય પોતાની બેનપણી જોડે શાક લેવા માટે, તો નજર તો સાડીઓની દુકાનમાં જ ચાલતી હોય. પેલી વાતો કરતી હોય પણ નજર તો આજુબાજુ જ ફરતી હોય. ક્યાં 50% લખ્યા, ક્યાં 70% લખ્યા. જો ભૂલથી લખી સેલ, ડિસ્કાઉન્ટ સેલ, અને એવું લખે કે 70% ઓફ, કાલ માટે જ ઓફર છે, તો શું કરે આ બેન? રાતે આવે ઘરે, પતિને ઊંઘી ગયો હોય તો પર્સમાં એના વોલેટમાંથી પૈસા કાઢે અને સવારે 7 વાગે પહોંચી જાય, રાઈટ? તો આ કર્મ જે કર્યું એ કયું કર્મ કર્યું? કે એની કામના જ ક્યાં અટકાયેલી છે? એ સાડીમાં અટકાયેલી છે. એની કામના ક્યાં અટકાયેલી છે? સાડીમાં અટકાયેલી છે. એ કામનાથી પ્રેરિત થઈને એને જે કર્મ કરે છે એનો ત્યાગની વાત કરે છે, એને સંન્યાસ કહેવાય છે. હવે સમજ્યા? સમજ પડી. હા, સમજ પડી? વેરી ગુડ. હા, હવે ત્યાગ એટલે શું? હા, ના ખબર પડી? સમજ પડી. ઓકે, વેરી ગુડ. ત્યાગ એટલે શું? પછી સંન્યાસ આને કહેવાય, તો ત્યાગ કોને કહેવાય? ગરબડ ગોટાળા હે ભૈયા. આપણને તો બધું એક જ લાગે છે. આ લાગશે ડ્રેસ બરાબર, રાઈટ? સાડીના ઉદાહરણમાં ખબર ના પડી.
હા, તમારે આટલી નહીં બધી કરવાની જીનાબેન. તમારે ક્યાં સાડીઓ લેવા જવું છે? કલાનિકેતનમાં, આસોપાલવમાં ક્યાં જવું છે તમારે? ફરીથી સમજાવો, શા માટે? તમને સમાજ છે, તમને શું વધુ ગમે છે એ બોલો, એટલે એ પ્રમાણે તમને આપું, એટલે તમને ખબર પડે એક્ઝામ. શામાં તમારી આસક્તિ શામાં છે એ કહો મને. હવે એમ ના કહો મને આસક્તિ જ નથી. હા, આમ તો કશામાંય નથી, પણ મને જરૂરી ખબર હતી. વસ્તુઓમાં હોય. શામાં જુઓ છે એ બોલો ને મને. કોઈ તો જગ્યાએ તમારી આસક્તિ હશે જ, આમ ડ્રેસ શ્યોર. કઈ જગ્યાએ છે બોલો? ડ્રેસમાં. ડ્રેસમાં. હા, એટલે ભાઈ એ વસ્તુ આમ કાકા માસીનું થયું, સાડીની જગ્યાએ ડ્રેસ મૂકી દો આપણે, રાઈટ? ચલો, ડ્રેસમાં તમારી છે. તમે હા, અમેરિકામાં રહો છો, ફ્લોરિડામાં. તમે યા, ઇન્ડિયા જાઓ, અત્યારે તો હમ, સમર છે એટલે નહીં જાઓ, શિયાળામાં જાઓ તમે, યા, ડિસેમ્બરના ટાઈમમાં જાઓ તમે ઇન્ડિયામાં. હમ. તો ઇન્ડિયામાં જાઓ, કઈ જગ્યા? બરોડામાં ના છો તમે? બરોડા. હા, બરોડામાં છે એટલે બરોડામાં સુરસાગર ને બધી જગ્યાએ જતા હશો તમે, રાઈટ? યા. કમાટી બાગ ને કઈ બીજી છે ફેમસ, કઈ છે પેલી જગ્યા જ્યાં બધું તમારે? ઘડિયાળી પોળ, ઘડિયાળી મંગલ પોળ, બજાર, અલકાપુરી, મંગલ બજાર, અલકાપુરી, અલકાપુરી. બધે બધું બહુ છે. સમજી ગયા, હું સમજી ગયો કે તમે બધા જ બરોડાના છે. બધા બરોડાના છે. હા, બરાબર. હા, તો એ ઘડિયાળી પોળ જે તમે નામ આપ્યું, રાઈટ? હમ. તમે ત્યાં ફરવા જાઓ તમારી બેનપણી જોડે, રાઈટ? કે ચલો ને બહુ દિવસ થઈ ગયા, તો હું બરોડા જોઈ લઉં કેવું છે. ચાલતા હોય અને ત્યાં મોટું બોર્ડ માર્યું હોય કલાનિકેતનમાં કે આસોપાલવ નામની દુકાનમાં કે પંજાબી. ગૌરી હા, હા, ગૌરી. ગૌરી હા, જે હોય તો એ દુકાનમાં તમને બોર્ડ માર્યું હોય કે કાલે ક્રિસમસ 25મી ડિસેમ્બરે સ્પેશિયલ ઓફર, 90% ઓફ ડ્રેસમાં. હમ. હવે તમને 2 દિવસ બાકી છે. ઓકે, આજે 23મી તારીખ છે અને 25મી તારીખે સેલ લાગેલો છે. તમે જઈને ઇન્ક્વાયરી કરો, દુકાન કેટલા વાગે ખુલે છે? પેલા ભાઈ કે અમે સવારે વહેલા 7 વાગે ખોલી દઈએ છીએ. ઓછા, ઓકે. હવે ઘરે આવો તમે, એટલે 23મી તારીખે તો ઊંઘ જ ના આવે, કારણ કે હવે સેલ લાગેલો છે, રાઈટ? એટલે ઊંઘ ના આવે. 24મી તારીખ આવે એટલે હવે તમે પૈસા ભેગા કરો. કેટલા પૈસા છે જુઓ, કે આજે હું અમેરિકાથી $20,000 લઈને આવી છું, આપણે કન્વર્ટ કરીએ તો $20,200 લઈને આવી છું. 20,000 તો એ સારા ડ્રેસ આપશું. એટલે રાતે 24મી તારીખે ઊંઘ ના આવે, એલાર્મ મૂકવાની જરૂર ના પડે, ઊંઘ જ ના આવે. ક્યારે 7 વાગે? વારંવાર બેડની અંદર આ પડકું તો પેલું પડકું, વારંવાર ઘડિયાળ જોઈએ. કેટલા વાગ્યા? 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, 5, એમ કરીને 6 વાગે ને તરત ફટાફટ ઉભા થઈને નહીં ધોઈને તૈયાર થઈને હજુ 7નો ટકોરો પેલા 6:45 તો તમે ઉભા થઈ જાવ ત્યાં. પેલો દરવાજો ખોલે પેલા તમે ઉભા હો ત્યાં. ને પછી પેલો દુકાનદાર આવે, તમને જો, ઓહો હો, અમારા ગ્રાહક તો બહુ લોયલ ગ્રાહક લાગે છે, સવારમાં વહેલા. હજુ તો શટર ખોલે ને તમે અંદર જાઓ ને પછી કયો ડ્રેસ છે તમારા સેલ પર? બતાવો. અને પછી તમને બધા બતાવે કે ઉભો રહ્યા બેન ઉભા રહો, હજુ પેલા દીવા બત્તી કરવા દો અમને, હજુ શાંતિ રાખો. એટલે કે ના, કોઈ બીજું લઈ જશે તો? એમ કરીને ઉતાવળા થાવ ને પછી તમારા 20,000માં બે ડ્રેસ આવતો, તો આ વખતે 20,000માં 5 ડ્રેસ આવ્યા તમારે. તો તમે ઘરે 5 ડ્રેસની થેલી પકડીને 9 વાગે ઘરે પાછા જાઓ તો કૂદતા જાઓ ને, આજ તો 20,000માં 5 ડ્રેસ આવ્યા મારે. હવે સમજમાં આવી? યા. આ જે કર્મ કેમ કર્યું? કારણ કે એમાં તમારી આસક્તિ રહેલી છે. તે ભૌતિક કામનાઓથી પ્રેરિત થઈને તમે આ કર્મ કર્યું છે. તો એ જ કર્મને તમે છોડી દો છો. તમને છો ને ત્યાં લખ્યું છે કે 25મી ડિસેમ્બરે 7 થી 9માં જે પણ ગ્રાહક આવશે એને બધા ડ્રેસ ફ્રીમાં આપશે, 2 ડ્રેસ ફ્રીમાં આપશે, એવું પણ બોર્ડ માર્યું હોય, પણ એ બાજુ તમે જાવ નહીં, એ બાજુ તમે વિચારો નહીં, એને કહેવાય સંન્યાસ. બહુ આનાથી સિમ્પલ ગુજરાતીમાં ના સમજાય. સમજ્યા? યા, સમજ પડી. સમજ પડી? ઓકે. યા. તો એ સંન્યાસ થયો. તો ત્યાગ શું છે? તો પછી એને સંન્યાસ કીધો તો ત્યાગ કોને કીધું? આ બધી ઓફર મળે પણ એને આપણે એમ કે મન લઈએ નહીં, કે ચાલો છોડી દઈએ એને, કે નથી મારે એને લેવું, કે નથી મારે શોપિંગ કરવું, ગમે તે, એ ત્યાગ. અચ્છા, નથી શોપિંગ કરવી ત્યાગ. એ તો સંન્યાસ થયો ને. એ તો સંન્યાસ થયો. આપણને સરખું લાગે. ઈચ્છાઓને, આપણી ઈચ્છાઓને આપણે ત્યાગ કરે, લાઈક. અચ્છા.
અચ્છા, ઓકે. ત્યાગ 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 અને સંન્યાસ શબ્દ એક જેવા લાગે છે પણ છે જુદા. ત્યાગનો મતલબ શું છે? ઇંગ્લિશમાં એને કહેવાય રિનાઉન્સિએશન ઓફ ધ ફ્રૂટ ઓફ ધ એક્શન. રિનાઉન્સિએશન ઓફ ધ ફ્રૂટ ઓફ ધ. અહીંયા સંન્યાસમાં શું તો રિનાઉન્સિએશન ઓફ એક્શન્સ. કર્મમાં ત્યાગ કરવાનો છે, એ બાજુ જોવાનું જ નથી કે 2 ડ્રેસ મફત મળે છે કે 10 ડ્રેસ મફત મળે છે, એમાં જોવાનું જ નથી. એ કર્મનો ત્યાગ કર્યો. પણ અહીંયા શું છે? કર્મને છોડ્યું. પણ અહીંયા ત્યાગનો મતલબ શું છે કે જે પણ કર્મના ફ્રૂટ તમને મળે છે, ફળ મળે છે, એનો ત્યાગ કરવો. એટલે બધા જ કર્મોને કર્તવ્ય સમજીને કરવા અને જે પણ ફળ પ્રાપ્ત થાય એમાં કોઈ આસક્તિ ના રાખવી, અને એ જે ફળ આવે એ કૃષ્ણને સમર્પિત કરવું, એને કહેવાય ત્યાગ. અહીંયા ભગવાન કહે છે ને, ભગવાન શું કહે છે અહીંયા આ શ્લોકમાં? ભગવાન શું કહે છે 30મા શ્લોકમાં? કે મયી સર્વાણી કર્માણી સંન્યાસ અધ્યાય ચેતસા નિરાશીન નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. બધા મારા માટે કર્મ કર, એને કહેવાય ત્યાગ. સમજમાં આવ્યું? તમે માતા પિતાઓ છો તો અહીંયા ઘણા બધા માતા પિતાઓ હશે, રાઈટ? મોટા ભાગના હશો તમે માતા પિતા. તો તમારા છોકરાઓને જ્યારે તમે એને પાલન કરો છો, ઉછેરો છો, તો તમે એટલા માટે ઉછેરો છો કે મનમાં અંદર ભાવના છે કે ભાઈ હું કોઈક દિવસ ગરડી થઈશ તો મને આ મારું ધ્યાન રાખશે, કે હું આટલા પૈસા અત્યારે એનામાં ઇન્વેસ્ટ કરું છું તો કાલ ઉઠીને એ પૈસા મારા ડબલ કરી આપશે. એટલા માટે તમે એનું પાલન પોષણ કરો છો. અહીંયા કરે છે કોઈ એટલા માટે પાલન પોષણ એનું? થોડીક ઈચ્છા એવી હોય, પણ મોટે ભાગે તો મા બાપની ફરજ તરીકે કરતા હોય. ઓકે ઓકે. જો સંન્યાસ અને ત્યાગમાં શું ફરક છે? માન લો કે ભોજન, જમવાનું આપણે બધાને પસંદ જ છે, તો સંન્યાસ એટલે શું? ભોજનના કોન્ટેક્સ્ટમાં કહીએ તો કે સ્વાદના બંધનમાંથી બચી જવું. જે સ્વાદનો બંધન છે કે વ્યક્તિને 56 ભોગની ઈચ્છા હોય, આપણે નોર્મલી તો આપણને તો સારું સારું જ ખાવું ગમતું હોય, રાઈટ? તો મિષ્ઠાન ને 56 ભોગ ને સ્વાદિષ્ટ ભોજન ખાવાનું માટે તમે તમારી ઈચ્છા હોય, પણ માની લો તમને વધુ ગમતું હોય, કોઈને રાઈસ ખાવું બહુ ગમતું હોય, એક્ઝામ્પલ, રાઈટ? કે કોઈને ગળ્યું ખાવું બહુ ગમતું હોય, જ્યાં જો ત્યાં ગળ્યું ખાખા કરતો હોય, રાઈટ? તો કોઈને બીજું ત્રીજું ખાવું ગમતું હોય, તો એને કમ્પ્લીટલી છોડી દેવું કે ભાઈ હવે, જેમ કે આપણે હવે ચતુર્માસ આવવાનું, રાઈટ? તો ચતુર્માસમાં તમે છોડી દો કે ભાઈ આ 4 મહિનામાં ભગવાન હું આ નહીં ખાઉં. આપણે લઈએ છીએ ને નિયમ, વ્રત જે પણ લેતા હોય, તો એ શું છે? તો એ સંન્યાસ છે કે તમને જે ગમે છે એ છોડી દો છો તમે, એને કહેવાય સંન્યાસ, રાઈટ? ત્યાગ શું છે? આ જ કોન્ટેક્સમાં, ખાવાના કોન્ટેક્સમાં ત્યાગ કોને કીધો? તો સામે જે પણ ભોજન આવે છે, સ્વાદિષ્ટ આવે છે કે નથી આવતો, સાદી ખીચડી જ આવે, ડઝ નોટ મેટર, ભગવાનનો પ્રસાદ સમજીને શાંતિથી ખાઈ લેવું, બહુ લાલસા ના કરવી, બહુ ક્રેવિંગ ના કરવી, એને કહેવાય ત્યાગ. સમજ્યા? ના સમજ્યા? ના ખબર પડી? પડી ને? બીજા બધા બોલતા જ નથી, ખાલી 2 જણા જ બોલે છે. પછી ફરીથી બોલો તો તમે. ફરીથી. હા હા. ઓકે. તો સંન્યાસ એટલે શું? સંન્યાસનો મતલબ છે કે આપણેના જીભનો ચટકારો, જેમ કે માતાજીને બધાને પાણીપુરીનો ચટકારો વધુ, ચટોરીઓ હોય બધી માતાજીઓ. પાણીપુરી ઇન્ડિયામાં તો લારીઓ ઊભી જ હોય છે, એમના માટે જ લારી ઊભી હોય. પુરુષ તો મેં બહુ રેર જોયા હોય છે પાણીપુરી ખાતા. એ ખાલી બેન જોડે ગયા હોય તો ખાય બિચારા, અને પુરુષ એકલા તો ઉભા થઈને પાણીપુરીને ખાતા મેં આજ સુધી તો નહીં જોયા ઇન્ડિયામાં, રાઈટ? તો બહેનો બધી ઊભી હોય ખાસ કરીને. તો તમે નક્કી કરો કે ભાઈ પાણીપુરી નહીં, હવે મને બહુ ભાવે છે, પણ હું હવે આજથી નિયમ લઉં છું કે આ ચતુર્માસ આવે છે 4 મહિના, તો પાણીપુરી હું નહીં ખાઉં, આ 4 મહિના પાણીપુરી નહીં ખાઉં. તો એ જે તમે નિયમ લીધો, જે તમને ગમે છે ને એ તમે છોડી દો છો, એને કહેવાય સંન્યાસ. સમજ્યા? ત્યાગ એટલે શું? ત્યાગ એટલે એવું
કે ભાઈ મારે જીવવા માટે જમવાનું જોઈએ છે, જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું જોઈએ છે. તો ખાવાનું જે પણ મારા ડીશમાં આવે, વોટ એવર ઇટ મે બી, જરૂરી નહીં કે 56 ભોગ જ આવે, જરૂરી નથી કે સારું સારું જ ખાવાનું આવે. કોક દિવસ ભગવાન તમને સારું ખાવાનું પણ આપે અને કોક દિવસ ખીચડી પણ આપે. જે પણ આવે એને ભગવાનનો પ્રસાદ સમજીને તમે શાંતિથી જમી લો અને મનમાં આવી કોઈ લાલસા કે કોઈ ક્રેવિંગ ના રાખો. અને તો એને કહેવાય ત્યાગ. એ ત્યાગ કર્યો. કેમ? કારણ કે જે કર્મોનો જે એક્શન, ધ રિનાઉન્સિએશન ઓફ ફ્રૂટ ઓફ ધ એક્શન, એનો મતલબ છે કે જે પણ કર્મનું ફળ આવે છે એને તમે ત્યજી દો છો કે આ તો બધું કૃષ્ણનું છે, આ મારું નથી. મારે તો મારું બોડી ટકાવવા માટે જે ભોજન આવતું એને લેવાનું છે પ્રસાદ તરીકે, that's it. તો એને ત્યાગ કહેવાય. પણ સંન્યાસમાં કેવું છે કે મનગમતી વસ્તુ છોડી, એટલે એમાં લિમિટેશન આવી જાય તમારી. એમાં લિમિટેશન શું છે કે ભાઈ પાણીપુરી જ છોડીશું, પછી પાણીની પૂરીની રગડા પેટીસ, તો બાજુમાં જ રગડા પેટીસ વાળો ઉભો હોય તો તમે શું કહો? ભાઈ મેં તો નિયમ પાણીપુરીનો લીધો, રગડા પેટીસનો થોડો લીધો છે. રગડા પેટીસ તમે 4 પ્લેટ ખાતો તો 5 પ્લેટ દબાઈને ખાઓ. તો એ સમજ્યા? તો એ ત્યાગ નથી. સમજ્યા? હવે સમજ્યા આનંદીબેન? હા સમજ્યા. અને પેલા આપણે કહીએ ને કે ભગવાન કપડા પહેરે સંન્યાસ લઈ લીધો, એમ પણ ઘણા બોલે એમ કે. હા, હા એનું, હા એનું જો એમની પણ લાઈફની વાત કરીએ પછી શિલ્પાબેન હું તમને, હા હા હા, તો એમને શું કર્યું છે જુઓ, ભગવા જે કપડાં પહેરે છે એમને શું કીધું છે કે ભાઈ ગ્રહસ્થ લાઈફની અંદર આપણે શું, ગ્રહસ્થ લાઈફ તમે બધા જીવો છો, રાઈટ? આપણે બધા જીવીએ. તો ગ્રહસ્થ લાઈફમાં શું શું કરીએ છીએ આપણે? પતિ હોય તો પત્નીની ટેક કેર કરે, પૈસા કમાય, છોકરાઓનું ફી બી ભરીને બધું કરે. પત્ની હોય તો ઘરનું ટેક કેર કરે, ખાવાનું બનાવે, પરિવારને સાચવે, છોકરાઓને મોટા કરે, રાઈટ? આ બધું જ છે ને. ધીસ ઇઝ હાઉસ હોલ્ડ લાઈફ, રાઈટ? ગ્રહસ્થ. તો સંન્યાસનો મતલબ છે કે આ બધું એને છોડી દીધું છે. હવે એને ગમે કે ના ગમે, એને છોકરાઓ પ્રત્યે આસક્તિ છે કે નહીં. જેમ કે શિલ પ્રભુપાદ હતા, તો શિલ પ્રભુપાદે સંન્યાસ લીધો તો એ વખતે એમની પત્ની પણ જીવિત હતા, એમની પત્ની પણ હતા અને એમના છોકરાઓ પણ હતા. તો પણ એમાંથી એમને આસક્તિનો પૂરો છોડી દીધો કે ભાઈ હવે મારે આને લેવા દેવા નહીં. હવે મારી પત્ની હોય કે ના હોય, કે મારા છોકરા હોય કે ના હોય, ડઝ નોટ મેટર. તો જે ગમતી વસ્તુને છોડી દેવી એને કહેવાય સંન્યાસ. ને જે ઓરેન્જ કપડા જે બધા પહેરે છે એનો મતલબ કે એમને જે ગમતી જે લાઈફસ્ટાઈલ છે, આ જે લાઈફસ્ટાઈલ કેવી હોય આપણી બધાની ગ્રહસ્થમાં કેવી લાઈફસ્ટાઈલ છે, રાઈટ? મોટું ઘર જોઈએ, એમાં 4-5 બેડરૂમ જોઈએ. બિચારા રહેતી હોય એક જ બેડરૂમમાં પણ હોય 4-5 બેડરૂમ એના ઘરમાં, કે 4-5 બેડરૂમ જોઈએ, મોટું 2-4 ગાડીઓ જોઈએ, મોટું બેંક બેલેન્સ જોઈએ, આ બધું જોઈએ, રાઈટ? આ નોર્મલ આપણી કન્ડિશન લાઈફ છે. પણ જે વ્યક્તિ સંન્યાસ લઈ લે છે, ઓરેન્જ કપડા ધારણ કરે છે, રાઈટ, એ શું કરે છે? આ બધાને છોડી દે છે. આ બધું એને પણ ગમે છે, પણ ગમતું વસ્તુ છોડી દેવી એ સંન્યાસ છે. અને ત્યાગમાં શું ફરક છે? ત્યાગમાં તો જે પણ વસ્તુ આવે છે, મોટો બંગલો હોય તો મોટો બંગલો ભગવાનની કૃપાથી મળ્યો છે, એ મોટા બંગલાને કૃષ્ણ માટે પ્રયોગ કરો, ભગવાન કૃષ્ણની સેવામાં પ્રયોગ કરો. ગાડી છે તો ગાડી કૃષ્ણ ભગવાનની સેવામાં પ્રયોગ કરવી. પૈસા છે તો કૃષ્ણ ભગવાનની સેવામાં કે વૈષ્ણવની સેવા કરવી. એને કહેવાય ત્યાગ. સમજ્યા હવે? શિલ્પાબેન, તમારો હાથ ઊંચો છે, તમારે કશું કહેવું છે? શિલ્પાબેન, તમે અનમ્યુટ કરો, તમે મ્યુટ ઉપર છો. હા એટલે બીજું પ્રભુ બોલું. હા, બોલો. હા, એનો અર્થ કે જે પરિસ્થિતિ છે ત્યાગે એને સ્વીકારીને પ્રભુને અર્પણ કરીને ચાલો, બસ એવું જ થયું. યસ, યસ. જેમ કે એક્ઝામ્પલ, પછી તમે બધા કચરો તો વાળતા જ હશો, વાળો છે ને ઘરમાં કચરો? રોજ વાળો છો, 1-2 વખત તો કરતા જ હશો, રાઈટ? તો કચરો તમે વાળો છો તો એમાં ત્યાગ કઈ રીતે અપ્લાય કરાય? તો બહુ સિમ્પલ છે. તમે કચરો વાળો છો રોજ, એટલે મિકેનિકલ થઈ ગયું તમારું રોજનું કામ. એટલે આપણે રોજ જેમ ખાવાનું રોજ બનાય કેવું મિકેનિકલ થઈ જાય, એનું એ જ ખાવાનું, એ જ બધા મસાલા યુઝ કરવાના, રાઈટ? એમ કચરો એ રોજ એનું એ જ કરીએ. પણ તમે એ વિચારીને કચરો સાફ કરો કે આ જે ઘર જે છે, જે ઘરમાં તમે રહો છો, એ ઘરની અંદર તમે માનો 4 કે 5 મેમ્બર્સ રહેતા હોય, પણ તમે એ પ્રમાણે ઘર રાખો કે આ ઘરની અંદર 4-5 મેમ્બર નથી રહેતા, બીજો એક એક્સ્ટ્રા મેમ્બર પણ છે ભગવાન. અહીંયા ભગવાન પણ ફરે છે મારા ઘરમાં. તો તમે કેવું ખૂણામાંથી પણ કચરો સાફ કરો,
એ ભગવાન ફરે છે, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તમારા ઘરમાં માન લો કે પ્રાઇમ મિનિસ્ટર મોદી આવે તો કેવું ઘર ચોખ્ખું રાખો છો? પડદા અને બરદા બધો ચેન્જ થઈ જાય ને, તકિયાના કવર આમ તો ફાટેલું હોય દેખાય ને, પણ એ વખતે ચેન્જ થઈ જાય. ને ખાવાની નવી ને ખાવાની પેલી ડિનર સેટ રાખ્યા હોય મૂકે, માળિયા ઉપર મૂકે, બધા નીચે બહાર આવી જાય, રાઈટ? એ વખતે તો કારણ કે કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ આપણા ઘરમાં આવે છે, તો એના માટે તો બધું બરોબર હોવું જોઈએ. હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ. હા. પણ એવું તમે રોજ ભગવાન માટે કરો છો, ભગવાનને સમર્પિત કરીને કરો છો કે ભાઈ મારે કચરો વાળવો છે તો બરોબર વાળીશ, પરફેક્ટ કામ કરીશ, એકદમ બેસ્ટ ઓફ માય એબિલિટી. તમે ખાવાનું બનાવો છો તો કે તમને ખબર છે 4-5 માણસનું રોજ ખાવાનું બનાવો છો, પણ તમે ખાવાનું એ ઉદ્દેશથી બનાવો છો કે રોજ હું ખાવાનું બનાવું છું, પણ એ રોજ મારે ભગવાન માટે પહેલા બનાવવાનું છે, બહુ મારી બેસ્ટ ઓફ એબિલિટીથી બનાવવાનું છે, અને એ જે જમવાનું બને એ ભાઈ મારે ભગવાન કૃષ્ણને અર્પણ કરવાનું છે, અને પછી એ પ્રસાદ જ્યારે બને છે ત્યારે હું મારા પરિવારજનોને હું ગ્રહણ કરીશ. તો એ તમારું કર્મ કૌશલ થઈ ગયું છે, તમારું એ તમારો ત્યાગ છે. ભગવાન નહીં તો અર્જુન તો કે છે જ કે ભગવાન મારે તો સંન્યાસ લઈને જતું રહેવું છે જંગલમાં, મારે યુદ્ધ નથી કરવું. તો ભગવાન કહે છે એ પોસિબલ જ નથી. એનાથી કે તું જતો રહીશ તો આ યુદ્ધ બંધ નહીં થઈ જાય. તો ભગવાન ના પાડે છે કે જે પણ કર્તવ્ય કર્મ છે એ પરફેક્ટ નિભાવો, પણ એ કર્તવ્ય કર્મ ભગવાન કૃષ્ણને સમર્પિત તમે કરો છો એના ભાવથી. તો તમે કહો પણ ભગવાન કૃષ્ણ તો 5200 વર્ષ પહેલા થઈ ગયા, એ તો જતા રહ્યા. જેમ કે એક્ઝામ્પલ છે, તમે મને ચરણામૃત આપો, મને ભગવાનના મંદિરનું પ્રસાદ આપો તમે મને, રાઈટ? પણ મારા પપ્પાને તો અહીંયા અવેલેબલ નથી, મારા પપ્પાને કઈ રીતે પ્રસાદ આપો તમે? તો હું અવેલેબલ છું તો તમે મને આપો છો, પપ્પા તો અવેલેબલ નથી. તો તમે કહો ભાઈ કૃષ્ણને કઈ રીતે હું આપી શકું? એ તો 5200 વર્ષ પહેલા જતા રહ્યા. ના, કૃષ્ણ ભગવાન હજુ પણ આપણા દિલમાં પરમાત્મા સ્વરૂપે બધાના દિલમાં વાસ કરે છે, એ છે જ, એ જોવે જ છે, બધું જ, એ વિટનેસ છે, બધું જ જોવે છે. તો તમારા દરેક કર્મ છે એ ત્યાગની રીતે કરો કે કર્તવ્ય મારું કર્મ છે, મારે બેસ્ટ ઓફ માય એબિલિટી કરવાની છે, અને જે પણ એનું ફળ આવે છે. હવે તમે કચરો વારો, માન લો રોજ કચરો વાળતા હોય, તમે ખૂણા ખાંચાથી કચરો વારો, અને ઘરમાં કોઈ તમારું સગાવાળું આવે અને ભૂલથી તમારો સોફા ઊંચો થઈ જાય અને સોફા નીચે છોકરાએ રેપર મૂક્યું હોય, આપણા નાના છોકરા તો કેવા ઉજમાતી હોય ખબર ને, ચોકલેટ ખાઈને રેપર સોફા નીચે મૂકી દે. તો ઊંચું કરીને સોફા નીચે પેલા પેલા સંબંધી કે અને તમે આવું ઘર સાફ રાખો છો, આ સોફા નીચે તો રેપર છે. તો તમને કેટલું ખરાબ લાગે? હા, હું રોજ કચરો સાફ કરું છું, પણ આ જોવાનું કઈ રીતે રહી ગયું? થાય કે ના થાય? આવું થાય શિલ્પાબેન? થાય 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 થાય. હવે એક એ જે ભૂલ વસ્તુ કરી તમે, એ ભૂલ હવે ફરીથી થશે? નહીં થાય. હવે રોજ તમને ખબર છે કે નહીં હોય તો રોજ સોફાના કવર યા ઉઠાઈને જો કે ભાઈ યા અહીંયા જ છે કે નહીં. હા, જોવો ને તમે યા રોજ આ ચેક તો કરાય. હા, તો આ જ જ્યાં તમે આ તો એક્ઝામ્પલ તમને એક એવું આપ્યું જે આપણે ડેલી લાઈફમાં કરીએ છીએ એટલા માટે, રાઈટ? તો જે પણ કર્મ કરો છો બેસ્ટ ઓફ યોર એબિલિટી કરો, અને એ કર્મ ભગવાન માટે કરો છો, એ મનમાં ઠસાઈને કામ કરો, તો એમાંની ફળની જે આસક્તિ છે એ નહીં રહે. એટલા માટે ભગવાન અહીંયા આગળ કહે છે, પણ તમારો હાથ ઊંચો છે એટલે ફરીથી હું પૂછું છું, છે તમારે કશું કહેવું છે કે પ્રશ્ન છે આમાં? હાજી હા હા, બોલો, હા બોલો. એટલે એનો અર્થ એ કે કઈ અપેક્ષા નહીં રાખવાની, પણ આપણે લાઈફમાં આગળ કઈ પ્લાનિંગ કરવાનું હોય તો તે બી ત્યાગની જેમ કરવું હોય તો કેવી રીતે કરાય? સપોઝ હું એમ કહું કે મારી પાસે 1 લાખ રૂપિયા આવવાના છે, મારે એને ગોઠવવાના છે, એ પ્લાનિંગ કરું તો એ શું કહેવાય? એ મારી હા. આસ્થિત થઈ ગઈ કે અપેક્ષા કે ત્યાગ કે સંન્યાસ? એને કઈ રીતે ગોઠવાય? હા, તો આને સમજવા માટે કે આપણે બીજું ઉદાહરણ લઈએ, પછી તમને સમજમાં આવી જશે. માન લો કે ઉત્તરાયણનો દિવસ આવવાનો છે, ઉત્તરાયણ આવવાની છે, રાઈટ? અને કોઈ બેન છે, માન લો કોકિલા બેન, આપણે કોઈ નામ રાખીએ, કોઈનું કોઈ બેન નામ નથી ને કોકિલા, પાછું ખોટું લાગે એટલે હું પૂછી લઉં. એક્ઝામ્પલ છે, આ તો એક્ઝામ્પલ જે છે કોકિલા. કલ્પનાબેન છે તમારું નામ કોકિલા છે? ના, મારું કામ હાથ ઊંચું કરે એટલે એમ કદાચ સાચું નામ કોકિલા હોય પણ પોતાની જાતને કલ્પના તરીકે ઓળખાણ આવતા તો શું ખબર. મારું એક જ માન લો નામ છે, પેટ ને બી નથી. હા, તો માન લો કોઈ નામ છે કોકિલાબેન, એક્ઝામ્પલ. તો કોકિલાબેન છે એ સુરતના છે, કારણ કે સુરત વાળા તો બહુ સારું જમવાનું બનાવે છે, મેં સાંભળ્યું છે, રાઈટ? કાશીનું મરણ ને સુરતનું જમણ એ ફેમસ છે આપણા ત્યાં, રાઈટ? સુરતના કોકિલાબેન હોય કોઈ,
તો કોકિલાબેન નું પાછું આખા સોસાયટીમાં નામ હોય. આ કોકિલાબેન જેવું ઊંધિયું તો કોઈ બનાવે જ નહીં. એટલે આ કોકિલાબેન શું કરે, જ્યારે ઉત્તરાયણનો દિવસ આવે 14મી તારીખે, 13મી તારીખથી આખો દિવસ મંડી પડે તપેલું ભરીને શું બનાવવા માટે, ઊંધિયું બનાવવા માટે, રાઈટ. તો એમનું કર્મ કરે છે યુદ્ધસ્વ. પછી શું થાય, જ્યારે 14મી તારીખ આવે, રાઈટ, એટલે બધા જેટલા હોય સોસાયટી વાળા એ બધાને કે આજે ઉત્તરાયણ છે, મારા તરફથી ઊંધિયું તમને મફત, આવજો. પણ મનમાં શું હોય, તો જેટલા પણ આવે ને બધા મારા વખાણ કરે કે કોકિલાબેન જેવું ઊંધિયું તો કોઈ બનાવે જ નહીં, આખી સોસાયટીમાં મારો રોબ પડી જવો જોઈએ. અને પહેલો જ તમારી બાજુવાળી કોઈ બેન આવે અને તમે એને ઊંધિયું આપો પ્લેટમાં, અને પહેલો જ કોળિયો ખાય ને કે અલ્યા કોકિલાબેન, આમાં તો મીઠું નાખવાનું જ ભૂલી ગયા તમે. કેવું તમારું બ્લડ પ્રેશર ઉપર થઈ જાય કે ના થઈ જાય? બ્લડ થીજી જાય. અહીંયા આશા શું હતી કે લોકો મારી વાહ કરે, પ્રશંસા લોકો કરે. મને, હા, લોકો મારી વાહ કરે, અપેક્ષા હતી ને. ફળ કર્મ કર્યું તમે ઊંધિયું બનાવવાનું, એ કર્મ કર્યું ને એની પાછળ આશા શું હતી કે લોકો બધા મારી વાહ કરે, કે હું બધાને મફતમાં ઊંધિયું ખવડાવું છું 14મી તારીખે, 14મી જાન્યુઆરીએ. પણ અહીંયા મીઠું નાખવાનું, એમાં મીઠું નાખવાનું જ ભૂલી ગઈ. અને હવે પોતાનું બ્લડ પ્રેશર ઉપર થાય, પોતાને એવું મગજમાં એવું થાય, હાય હાય, આટલા ટાઈમથી ઊંધિયું બનાવું છું, કદી ભૂલ નથી થઈ ને આજે મારી ભૂલ કઈ રીતે થઈ ગઈ? હવે તમારો ક્વેશ્ચન છે, તમે કહો છો કે લાખ રૂપિયા આવવાના છે, મારે ગોઠવવાના છે, તો એને કઈ રીતે ગોઠવવું, રાઈટ? તમારો આ ક્વેશ્ચન છે. તો તમને આમાં સિમ્પલ વસ્તુ સમજાવું છું. એ લાખ રૂપિયા તમારા આયા, તો એના પાછળ તમારું ઇન્ટેન્શન શું છે? કે તમારે જ્યાં ગોઠવવાના છે ત્યાંથી તમને ઇન્ટરેસ્ટ મળવાનો હોય, કોઈ એક્ઝામ્પલ, તો ઇન્ટરેસ્ટના પૈસા આવે તો ક્યાં ઉપયોગ કરવાના છો? તમારી સુખ સાહેબી માટે કરવાના છો, તમારા પરિવારના સુખ સાહેબી માટે કરવાના છો, કે તમે એવું કહો કે લાખ રૂપિયા આવશે ઇન્ટરેસ્ટના, એના જે પણ મને ખબર નથી શું આવે, એક્ઝામ્પલ આપું છું, તમે પૂછ્યું એટલે કહું છું. માન લો કે વર્ષનું એનું ઇન્ટરેસ્ટ 1% લેખે 12,000 આપતું હોય એક્ઝામ્પલ, તો તમે મનમાં નક્કી કરો કે 12,000 ઇન્ટરેસ્ટ આવવાનું છે, તો 6,000 હું કૃષ્ણની સેવામાં વાપરીશ અને 6,000 મારા પરિવાર માટે રાખીશ, એક્ઝામ્પલ. તો આ છે ત્યાગ. પણ 12,000 જો તમે ઉચાપત કરી જાઓ કે 12,000ની સાડીઓ લઈ લઈશું, તો 12,000નું જે પણ આવતું આયરન નું શું આવે છે 12,000નું, આ તો એક્ઝામ્પલ છે. તો આ ત્યાગ પણ નથી ને આ સંન્યાસ પણ નથી, આ તમારા કર્મ જે કર્યું એનું જે ફળ આવ્યું એમાં તમે આસક્ત થઈ ગયા છો. હવે સમજમાં આવ્યું શિલ્પાબેન? જી, ખબર પડી ગઈ. એટલે એમાંથી તમારી પાસે જે છે એમાંથી ભગવાન માટે વાપરો તો તમારો ત્યાગ. કર્તવ્ય કર્મ સમજ, ભગવાન માટે વાપરવા. તમે એટલું સમજો, ગઈકાલે આથી મેં તમને સમજાવ્યું હતું, ગઈકાલ કે આગલાના ગઈકાલે તમને એક્ઝામ્પલ આપ્યું, દીવાનું એક્ઝામ્પલ આપી દીધું. જો તમે હતા તો મેં તમને યાદ હશે, દીવો હતો. તો દીવો જે છે એમાં કપાસથી રૂ, એનું જે કપાસથી દિવેટ બને, રાઈટ. પછી જે ઘી છે એ ગાયના દૂધમાંથી માખણ, આપણે દહીં બને, પછી દહીંને વલો હોય, માખણ બને, ને માખણમાંથી ઘી બને, રાઈટ. અને જે કોડિયું હતું, જે કોડિયું એ પણ કોઈ માટીમાંથી બને, કોઈ કુંભારે બનાવ્યું હશે. આ બધું તમે નથી કશું કર્યું આમાં, પણ બરાબર. ખાલી તમે 10 સેકન્ડ માટે દીવાને સળગાયો છે, એમાં 10 સેકન્ડ ને 2 સેકન્ડ, કારણ કે માચીસ પણ તમે નથી બનાવી, રાઈટ. પણ તમને અહંકાર શું રે, આ દીવો તો મેં સળગાયો છે. હવે આ બધું પ્રકૃતિથી આપ્યું છે કે નથી આપ્યું તમને? કરેક્ટ. એ પૈસા તમારા જોડે આયા એ પણ પ્રકૃતિથી આપ્યા છે, ને પૈસામાંથી તમે જે બીજું ઉપાર્જન કરવાનું છે એ પણ પ્રકૃતિ જ આપે. અમુક વાર આપણે કોઈને પૈસા આપે ને પછી પાછા જ નથી આપતા, ઇન્ટરેસ્ટ તો બહુ બાજુની વાત છે. આખા લાખ રૂપિયા તમારા જતા રહે, શું કરો તો પછી? કઈ નહીં. હા, તો આપણું એટલે ગઈકાલનો શ્લોક યાદ કરો, ત્યાં ભગવાન કૃષ્ણ ગઈકાલના શ્લોકમાં શું કહેતા હતા કે આ જે થયું છે પ્રકૃતિ ગુણ સમૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃતસન્વિદો મદાન અકૃતસન્નિવ વિચાલયતે. અને એના આગળનો પણ શ્લોક છે, જો તમને યાદ હોય તો 28મો શ્લોક હતો, તત્વવિદુનો હતો. હા, 27મા શ્લોકમાં ભગવાન કહે છે પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કરતા હૈ મતિ મન્યતે. આ બધું પ્રકૃતિ કરાઈ રહી છે. મારી આંખ છે તો જોવાનું કાર્ય આંખ કરે છે, તો આંખ એ છે એ પણ કર્મેન્દ્રિય છે, અને જોવાની શક્તિ છે જ્ઞાનેન્દ્રિય છે. એ બંને પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થઈ છે. મને શું લાગે કે હું જોઈ રહ્યો છું, આ બોલું છું
તો મારા મોંથી બોલું છું, અને બોલવાની જે શક્તિ છે એ પણ પ્રકૃતિથી આપી છે, અને મોં પણ પ્રકૃતિ, પણ મને લાગે કે આ હું બોલી રહ્યો છું. તો આ જે છે, આ જે એને અહંકાર કીધો છે, એટલે કે અહંકાર વિમૂઢ આત્મા, એના કારણે આપણે કર્મ બાંધી રહ્યા છે. તો અહીંયા ભગવાન આપણને શું સમજાવે છે આ 30મા શ્લોકમાં, કે કર્મ કઈ રીતે કરવું જોઈએ. તો ભગવાન કહે છે કે કર્મ નિરાશીનો નિર્મમો ભૂત્વા યુધસ્વ વિગતજ્વર. જો નિરાશીનો મતલબ શું છે? તમે કર્મ કરશો તો આશા વગર તો કર્મ કરવાના નથી ને. તમારી એક્સપેક્ટેશન વગર આ બધા બટન તો દબાયેલા જ છે ને એક્સપેક્ટેશન ના. તો રાઈટ. માર્કેટમાં શાક લેવા જવું, તમારે શાક નથી જ લાવતું, માર્કેટમાં થેલી લઈને એમને થોડા ફરવા જવાના તમે. તમારી ઇન્ટેન્શન છે ને એ શાક લાવવાનું, એટલે તો જાવ છો. અને તમે શાક લારી વાળો આવે અને લારીને બરાબર બટાકા ને રીંગણ ને બધું બરોબર તમે તમારી બુદ્ધિ પ્રમાણે લઈને આવો, બેસ્ટ ઓફ બેસ્ટ એબિલિટી. ઘરે આવો ને પછી તમે સમારો, રીંગણ સમારો કે બટાકા સમારો, જેને અંદરથી અંદરથી સડેલું નીકળે, બરાબર, અંદરથી સડેલું નીકળે તો શું કહેવાય? અને આ શું છે? આ તમારું જે કર્મ તમે કર્યું, બેસ્ટ ઓફ એબિલિટી થી કર્યું, હવે એનું જે ફળ છે એમાં આસક્તિ રાખવા નથી. ભાઈ આ તમે અંદર, તમે શાકવાળાને ત્યાં અંદર એક એક બટાકો કાપી કાપીને જોવાના કે સડેલું છે કે નથી. પ્રકૃતિ. હા, તો હા, તો હવે સમજ્યા. તો અહંકાર આપણે તો અહીંયા નિરાશીનો મતલબ શું છે? કે જે આપણે વલ્લભાચાર્ય જે છે એ પોતાની સુબોધનીમાં બહુ સુંદર વાત લખે છે. શું લખે છે? કે નિરાશીનો એટલે આશા જે હોય છે પણ જે ફળ પ્રાપ્ત થાય છે એમાં હવે આસક્તિ નથી રહી, તો એના માટે મુક્તિ સહજ બની જાય છે. એ મુક્તિ માટે એલિજિબલ છે. આપણાને શું છે, અલ્યા હું આટલી બધી હોશિયાર, લોકોને હું બનાવું છું ગોળા, અને આ શાક વાળો મને ગોળો બનાવી ગયો, આ સડેલા રીંગણ આપી દીધા. તો એ જે તમે કરો છો એ અહંકાર છે તમારો. કારણ કે જે તમે શાક લાયા ત્યારે તો તમારી બેસ્ટ ઓફ એબિલિટી થી લાયા, હવે એનું જે ફળ આવે છે એને એઝ ઇટ ઇઝ સ્વીકારી લો. પણ આપણે નથી સ્વીકારી શકતા. આપણે તો ત્યાં અહંકાર આપણો કિકિંગ કરે છે ને. બરાબર. સમજમાં આવ્યું? હા, જી જી. શિલ્પાબેન? હા જી જી, બરાબર બરાબર. પછી પ્રભુજી, હું એક વસ્તુ પૂછું હા બોલો. કે મને અથવા બીજા કોઈને, જેને પણ પોતાને કઈ વસ્તુ આવડતી હોય અને એ પછી બીજા એને પાસે કરાવવા, તો એને હોંશથી કરી પણ આપે, પણ જ્યારે એને પૈસાનું પૂછે ત્યારે ના પાડે કે ના, મારે નથી જોઈતા, મેં તો તમને મદદ કરી છે. તો એમાં ત્યાગ જ થયો ને? હા, પણ જયારે એ ત્યાગ જ થયો, પણ અંદરના બટનો કેવા દબાયેલા છે તમને જ ખબર છે. અંદરનું બટન તમારું એવું દબાયેલું છે કે અંદરનું બટન એવું દબાયેલું કે હું અત્યારે એની સામે તો કહું મારે પૈસા નથી જોતા, એટલે બે જણને વાહ કરે મારી કે જો આ ઇન્દુબેન છે ને એ કામ કર્યા, પણ જો એ પૈસા નથી લેતા. તો અંદર તમારી એવું મનમાં પણ ના હોય, ખાલી એમ તો જ બરોબર. કે તમને મને આવડે છે એટલે મેં તમને કરી આપી, ધેટ્સ ઇટ. હા હા, તો બરોબર છે. એમ ડોક્ટર હોય તો ડોક્ટર બન્યો તો એને કેટલું બધું ભણવું પડે, રાઈટ? બધું ભણ્યો બધું કર્યું, હવે એને જોડે સ્કિલ આવી ગઈ છે, તો એ કોઈ પણ દર્દીને જોવે, ઈલાજ કરે, તપાસ કરે, પછી પોતાની શક્તિ પ્રમાણે, જ્ઞાન પ્રમાણે એને સાજું કરવાનો પ્રયત્ન કરે. પણ એ પ્રયત્નમાં એવું લાગે કે પૈસા નથી લેતો, કારણ કે સામે વાળો દર્દી છે બિચારો ગરીબ છે, પણ અંદર અભિમાન જો મેં એને સાજો કર્યો, મેં એને નવું જીવન આપ્યું. તો બહારથી તો એવું લાગે કે કેટલો સારો ડોક્ટર છે, પણ અંદર બટન દબાયેલું છે એનું. તો આને ભગવાને શું કીધો છે? વિમૂઢ આત્મા કીધો છે. એને હિપોક્રેટ કીધો છે ભગવાને. કારણ કે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ અંદરથી છે. આપણે બધા બહારથી ટ્રાય કરીએ છીએ કે બહારથી બધી આપણી વાહ કરીએ, બહારથી ત્યાગ કરીએ. આપણો ત્યાગ બહારનો છે, લોકોને બતાવવા માટેનો ત્યાગ છે. ત્યાગ એકચ્યુઅલી અંદરથી હોય, કે બહારથી તમારી ક્રિયાઓથી બીજાને ખબર ના પડે. તો કદાચ તમે કોઈ ત્યાગ કરતા હોય, રાઈટ, તો બીજા લોકોને ખબર ના પડે કે આ ત્યાગી છે કે નહીં, પણ અંદર રહેલો પરમાત્માને ખબર છે કે આ સાચો ત્યાગ આ કરે છે કે નથી કરતો. એટલે આપણું ઊંધું છે. ગુજરાતીઓમાં તો ખાસ મારું બીજાને બીજા કઈ રીતે મારી વાહ કરે, બીજો કોઈ કે વાહ આનો જોયો, આનો ત્યાગ જોયો, કેટલો મોટો ત્યાગ છે, એનો આટલા પૈસા તો બધા આપી દીધા, પણ અંદર તો દબાયેલો કે ભાઈ તકતી બરોબર મૂકજે હો, સોનાની ને પ્લેટિનિયમમાં મારી તકતી હોવી જોઈએ. તો એ ત્યાગ નથી. આ સમજમાં આવે છે ઇન્દુબેન? આ સમજમાં આવ્યું? હા હા. હા,
ઓકે, બીજા એટલે કોઈને કોઈ ક્વેશ્ચન? અંદરથી પણ ભાવના એવી ના હોવી જોઈએ. અંદરથી જ ના હોવી જોઈએ, બહારથી તો જે તમે કરો એ હા, અંદરથી અંદરના બટનો પેલા સીધા કરો, પછી બહારની વાત. બરાબર. આપણે આપણા બહારના બટનો સીધા કરીએ છીએ, અંદરના તો પછી ભગવાન જ માલિક છે. હમ. એટલા માટે ત્યાગમાં એક ઉદાહરણ આવે ને પ્રભુજી, ત્યાગમાં એક આપનું પણ ઉદાહરણ આવે ને, કયું? તમે જે કે શીખવાડો છો તમે પણ અમને આ ભણાવો છો, તો હા, તમે તમારો સમય કે પૈસાની અપેક્ષા કે વગર નિસ્વાર્થ ભાવે અમને ભણાવો છો. ના, મારો સ્વાર્થ છે ને. તમને કોને કીધું સ્વાર્થ નથી? તમારાનો સ્વાર્થ છે. જાઓ, મારો શું સ્વાર્થ છે તમને સમજાવો, હમણાં તમને ખબર પડશે. તમે કહેશો કે ના બરોબર મોટો સ્વાર્થ છે, આવો સ્વાર્થ તો કોઈનો નહીં હોય, એવો સ્વાર્થ છે મારો. સાંભળો છે શું સ્વાર્થ છે મારો? સંભળાવો. મારો સ્વાર્થ એવો કે અમે બીજા માણસ શીખી શકે, મને જે આવડે છે એ હું એને ઉપયોગી થાઉં. અચ્છા, ના તમે એવો સમય આપો છો ને અમારા માટે. ના એવો સ્વાર્થ પણ નથી, એનાથી પણ હાયર સ્વાર્થ છે, મોટો સ્વાર્થ છે. તમે પણ લેક્ચર કરો મારી જેમ, ના મારી જેમ તમે આગળ વધો બરાબર. ક્યાં અનિતા, આપને હા, આપનામાં એમનો સમય આપે છે ને. ના પણ એમનો સ્વાર્થ નથી. એમને એવું છે કે તમે પણ મારી જેમ લેક્ચર કરો ને તમે પણ એટલા લોકોને તમે ઇસ્કોનમાં લાવો. સ્ટ્રોંગ બનો એમ. એમનો એવો સ્વાર્થ છે. અચ્છા, બરાબર ને એકચ્યુઅલી પ્રભુજી? ના એવું પણ હા, એ બધું બાહ્ય વસ્તુ છે, મીન્સ એ બધું છે, એટલે એવું હા, નથી, એ બધું છે, પણ એનાથી પણ મોટો સ્વાર્થ છે. કહો તમારો સ્વાર્થ. બોલો હમ અમે પણ જાણીએ. સાંભળો છે? બોલો, અમારી તો એવી ઈચ્છા છે કે તમે એવું ઈચ્છો છો કે તમે પણ મારી જેમ લેક્ચર કરીને બધાને પ્રચાર કરો. હવે તમે સંભળાવો પ્રભુજી. તમે સંભળાવો પ્રભુજી. તો ભગવાન કૃષ્ણ કે છે 18મા અધ્યાયના 68મા શ્લોકમાં કે છે, ય ઇદમ પરમ ગુહ્યમ મદ ભક્તેશ્વ અભિધાયસ્તિ ભક્તિમયી પરાકૃત્વા મામે વૈશ્યતિ સંશય. એનો મતલબ શું થાય કે આ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એ બીજા જે સુપ્રીમ સિક્રેટ છે એ બીજા ડિવોટીને આપશે તો પ્યોર ડિવોશનલ સર્વિસ ઇઝ ગેરંટીડ, અને એ વ્યક્તિ મને પ્રાપ્ત થશે. એટલા માટે હું કરું, આ તો મારો સ્વાર્થ છે કે મારે કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, હું કૃષ્ણના સુખ માટે આ કરી રહ્યો છું. મારો તો કેટલો મોટો સ્વાર્થ છે કે નહીં? હું પણ સ્વાર્થી તો છું જ, હું ત્યાગી નથી, સ્વાર્થી છું. પણ કૃષ્ણને મેળવવા માટે. હા, એ છે, પણ સ્વાર્થ તો ખરો જ. હા, સ્વાર્થ તો રાખવાનો જ ને. હવે એવો તમે સ્વાર્થ તો બધા આવા બધાને જ હોય. સ્વાર્થી બનો, તમે પણ આવા સ્વાર્થી બનો, બરોબર શીખો અને બીજાને શીખવાડો. તો તમે પણ કૃષ્ણના પ્રિય બનશો, અને ભગવાન કહે છે કે ઉત્તમ ભક્ત બનશો તમે, અને ભગવાનના સૌથી પ્રિય બનશો. ભગવાન કહે છે કે આ દુનિયાની અંદર મને આનાથી વધુ કોઈ સર્વન્ટ પ્રિય નથી. 69મા શ્લોકમાં કહે છે, નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન પ્રિય કૃતમ ભાવિતા ન ચ મે તસ્માન દેશ પિતરો ભુવિ. આનાથી ઉત્તમ મને કોઈ નથી, આનાથી પ્રિય કોઈ નથી જે આ સુપ્રેટ સિક્રેટ છે બીજાને સમજાવે તો હું તો, મારો કેટલો મોટો સ્વાર્થ છે આની અંદર, તો બહુ મોટો સ્વાર્થ છે. એનીવેઝ, તો અચ્છા, તો અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે તો આપણે? ભરતભાઈ, હું હા, બોલો. પૂછતી હતી કે આપણે જે સંન્યાસ કહો છો ને, પેલું ના કીધું કે પાણીપુરી 4 મહિના નહીં ખાવાની, તો એ હા, સંયમ ના કહેવાય? સંયમની વસ્તુ જુદી છે. સંયમમાં તો કેવું છે, તમે ચાર મહિના પાણીપુરી નહીં ખાવાનું, રાઈટ? એ સંયમ રાખ્યો, પણ 4 મહિનાના ચતુર્માસનો જે દિવસ પૂરો થયો અને બીજા દિવસે પાણીપુરી ઉપર ઉભા થઈ ગયા, એ ત્યારે સંયમ ક્યાં ગયો તમારો? એટલે કહું છું સંયમ ના, એ તો બરાબર છે. સેલ્ફ ડિસિપ્લિન અલગ છે ને સંન્યાસ અલગ છે. આપણા બધા સંન્યાસ કેવા છે? ટેમ્પરરી છે. જે બધા બધું ટેમ્પરરી કરીએ છીએ કે ભાઈ હું ટેમ્પરરી પુરુષોત્તમ મહિનો આવે છે તો હું આ નહીં કરું, પણ પુરુષોત્તમ મહિનો પત્યાના જો એક દિવસ પણ ના થયો ને પછી એ જે કરતા હતા એ ફરીથી કરવાનું ચાલુ કર્યું, એને સંન્યાસ ના કહેવાય. ધીસ ઇઝ નોટ સંન્યાસ. એને સંન્યાસ ના કહેવાય. હા, તમે પાણીપુરી 4 મહિના પાણીપુરી નહીં ખાઓ, પણ 4 મહિના પછી પૂરો થઈ જાય જે માસ, રાઈટ, ચતુર્માસ, અને પછી બીજા દિવસે લારી ઉપર ઉભા થઈને
5-10 પ્લેટ 15 પ્લેટો ઝાપટી જાઓ તમે, અને પછી કે હું તો કેટલો સંન્યાસી છું, જોયું 4 મહિના તો નથી ખાતા ને મેં, તો એને સંન્યાસ નથી કહેવાતો. સમજ્યા? એની મૂળ સમજવું, તમને ડેફિનેશન સમજો. અહીંયા સંન્યાસની ડેફિનેશન શું છે ને ત્યાગની ડેફિનેશન શું છે. આપણે બધા જે બધું કરી રહ્યા છે ને એ વિધાઉટ સમજ્યા વગર આડેધડ કરીએ છીએ. પછી કેમ, જો મારા જેવો કોઈ ભક્ત કરો, ભગવાન કે છે રિનાઉન્સિએશન ઓફ એક્શન્સ ને પરમેનન્ટલી છે ત્યાં, નોટ કે જસ્ટ ટેમ્પરરીલી, પરમેનન્ટલી. મને ગમતી વસ્તુ હું છોડી દઉં છું પરમેનન્ટલી. જેમ સંન્યાસી જે બધા ધારણ કરે છે એ પોતાને પણ, એમને તો ગમે ને, એમને પણ બૈરી છોકરા જોડે રહેવું ગમે, બધું ગમે, સારી સારી ગાડીઓમાં ફરવું ગમે, રાઈટ? એમને તો બિચારાને હવે ઓરેન્જ કપડાં જ પહેરવાના, આપણે તો કેવા રંગબેરંગી કપડાં પહેરીએ, આપણે વાળમાં પણ કેવી સ્ટાઇલો કરાવીએ, બધું કેટલું બધું. એમને તો બિચારાને ટોલું કરવાનું, એક ને એક ઓરેન્જ કપડાં પહેરવાનું, કેટલું બોરિંગ લાઈફ છે. તો એ બધું બોરિંગ લાઈફ બધું છોડીને પોતે સંન્યાસ ધારણ કરે છે. એનો મતલબ શું કે બધું ગમે છે પણ તો પણ બધું છોડીને પરમેનન્ટલી ધારણ કરે છે, એને સંન્યાસી કીધો છે. હવે સમજમાં આવ્યું? નહીં કે 4 ના મહિના માટે પાણીપુરી છોડી દેતી એને સંન્યાસ. આ તો તમને એક્ઝામ્પલ આપ્યું એટલે સમજવામાં. આપણા આપે છે ઓ હા, બરાબર તમે એને એઝ ઇટ ઇઝ ના લઈ લો, તમે એના પાછળનું હેતુ, એના પાછળનું સિદ્ધાંત સમજો. દાખલા સિદ્ધાંત તરીકે શું કહે? અમે ચા 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 છોડી દીધી હા, કામ માટે. તમે ચા છોડી દીધો, સંન્યાસ તમે કર્યો. યસ, ચા છોડી દીધો, સંન્યાસ કર્યો, કહેવાય. વેરી ગુડ. હા, તો સંન્યાસ છે. યસ, બરાબર. રાઈટ. સંયમ ને સંન્યાસ જુદું છે એટલે બરાબર. હા, સંયમ એટલે પેલું સામે આવ્યું પણ આપણે અંદર બટન દબાયેલું હોય. ચા તમે ના પીવો, આમ તમે તમારા ફેમિલી મેમ્બરમાં જાઓ ને કોઈ ચા બરોબર ગરમ કરીને રેડતું હોય ને, તો આમ પછી તમને કે કલ્પનાબેન લેશો? કલ્પના કે ના હો, હવે અમે આ શ્યામ સુંદર પ્રભુનો ક્લાસ સાંભળીએ છીએ ને, તો હવે મેં તો બાધા રાખી છે, હવે હું નહીં પીવું. પણ અંદરથી તો હાય ને એક સબકી માર લઉં, એટલે બધા ક્યાંક ને ક્યાંક જાય એટલે સબકી મારી લે, શું ખબર પડે. રાઈટ? તો એ સાચી વાત છે. સંન્યાસ નથી. અમે કાલે મેરેજમાં ગયા તો બધા ચા પીધા પણ ચા નથી પીધી. હવે એવું નથી થતું કે ચા પીવી જ જોઈએ એમ. હા, હવે છોડ્યા પછી એક જાતની નફરત થઈ એની ગઈ, આદત છૂટી જાય. યાદ જ નહીં આવે. તો એને સંન્યાસ કીધો છે કે હવે જે ગમતું તો એને છોડી દીધું. તમને લાડવો ગમતું હોય, કોઈને લાડવો ગમતો હોય તો એ પરમેનન્ટ છોડી દે. હવે ખાઈશ જ નહીં ને. જેમ કે મને યાદ આવે છે, નામ કદાચ સનાતન ગોસ્વામી હતા. હા, કદાચ સનાતન ગોસ્વામી હતા કે ગોપાલ ભટ્ટ ગોસ્વામી હતા, મને એ નામ ભૂલી ગયો છું. તો જયારે નાના હતા, નાની ઉંમર હતી એમની, તો એમને મેંગો બહુ ભાવતો હતા, મેંગો, કેરી. તો કેરીની સિઝન આવી તો એમને કેરીની કદાચ એમના પપ્પા કે કોઈ લાવ્યો હશે, તો કેરી ભગવાનને અર્પણ કર્યા વગર જ એમને ખાઈ લીધી. તો એમના જે ફાધર હતા એ વૈષ્ણવ હતા. પથારી લઈ ગયો. હા, મંગુબેન. તો એમના ફાધર વૈષ્ણવ હતા, તો એમને પૂછ્યું કે તે ભગવાનને અર્પણ કરી? કે ના, મેં તો હું તો ભૂલી ગયો, ભગવાનને અર્પણ નથી કરી. તો ત્યારથી એમને નિયમ લેવો, હવે પછી હું કેરી નહીં ખાઉં. તો જિંદગી ભર એમને કેરી નથી ખાધી. તો એને કહેવાય સંન્યાસ. એમને ગમતી વસ્તુ છોડી દીધી, એને સંન્યાસ. સમજ્યા હવે? તો આપણે અહીંયા રેપઅપ કરીએ. તો આ શ્લોકની અંદર ભગવાન શું સમજાવે છે આપણને? 4 મુખ્ય વાતો સમજાવે છે. પહેલી વસ્તુ છે કે મયી સંન્યસઃ નો મતલબ છે કે જે પણ કર્મ કરો એ ઈશ્વરને અર્પણ કરીને કરો, પોતાનો બેસ્ટ ઓફ એબિલિટી કરો, પણ અંદરથી બટન દબાયેલું એવું હોય છે કે ભાઈ મારી બેસ્ટ ઓફ એબિલિટી કરીશ, પણ જે પણ એનું ફળ આવે હું ભગવાન કૃષ્ણને અર્પિત કરીશ. તો આ પહેલી વસ્તુ છે. બીજું, અપેક્ષા અને મોહનો ત્યાગ કરવો. આપણે અપેક્ષા બહુ હોય, આપણો મોહ આસક્તિ વધુ હોય, એનો ત્યાગ કરવો. અને આના કરવાથી શું થાય કે ચિંતાથી મુક્ત રહીએ આપણે, આપણું કર્મ બંધન નથી બંધાતું. અને અહીંયાથી બધું જ જયારે તમે આ કરો છો તો ધીમે 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 શું થાય છે, તમે મોક્ષના કરીબ જાઓ છો. જે સુબોધની અંદર શ્રી વલ્લભાચાર્ય પણ નિરાશીનો મતલબ સમજાવે છે. તો એનો આ મતલબ. હવે તમારા માંથી કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? પ્રભુજી, આપણા પેલો મિથ્યાચારી અને વિભૂતાત્માનો એક શ્લોક આવ્યો હતો આના પહેલા. યસ, યા. એ કયો શ્લોક હતો? એ નંબર ભૂલી ગઈ. શોધ્યું આખા સ્વાધ્યાયમાં પણ મને નહીં નંબર મળ્યો. તમે પૂછો તો મારે જોવો પડશે. તમે હવે આખા અધ્યાય મેં 3જા અધ્યાયમાં પહેલેથી જોયું, પણ એક શ્લોકમાં મને ખબર નહીં પડી કે કયો શ્લોક હતો. સેકન્ડ ચેપ્ટરમાં પણ છે. હવે શ્લોક ક્રમાંક એકદમ ટોપ ઓફ માય હેડ નથી, મને શ્લોક ખબર છે તો હું જોઈને તમને કાલે કહીશ, કારણ કે મને અત્યારે ટોપ ઓફ માય હેડ નથી યાદ.
ઓકે. અને આની અંદર આ શ્લોક આપણે જોયો એ દ્વારા ભગવાન અર્જુનને શું કહે છે યુદ્ધ કરવા માટે? ભગવાન અર્જુનને શું કે છે કે કેમ કે છે? કેમ કે છે એમ? હા, કેમ કે છે ભગવાનને. ઓકે, તો જુઓ, માની લો કે તમારે બરોડાથી બોમ્બે જવું હોય, રાઈટ? અને વચ્ચે ભરૂચ આવે. ઓકે. તો ભરૂચમાં નર્મદા નદી આવે, રાઈટ? ઓકે. તો નર્મદા નદી ઉપર એક પુલ બાંધેલો છે, તમને કદાચ યાદ હોય તો. રાઈટ? ઓકે. તો તમે ગાડી લઈને જાઓ છો, તમે બરોડાથી નીકળો છો બોમ્બે જવા માટે ગાડીમાં, અને ચલાવતા રેડિયો ચાલુ થાય, અને રેડિયોમાં ન્યૂઝ આવે કે એ ભરૂચ વાળો જે ગોલ્ડન બ્રિજ છે. બોમ્બે જવા ભરૂચ નહીં આવે. એક્ઝામ્પલ, ખબર નહીં હવે તો પણ તમે નેવિગેશન, મને નેવિગેશન નથી ખબર, આ તો તમને એક્ઝામ્પલ આપું છું, સમજવાનું છે. તમે લેન્ડમાર્ક ને પકડી લીધા, મીના માતાજી. તમારું ઘર સુરત લાવી દઈશું, બસ સુરત લાવી દઈએ આપણે, બસ. આ તો એક્ઝામ્પલ સમજવાની છે, આ સમજવાની વાત કરું છું. એના પાછળનો જે હેતુ સમજવાની સમજો. અને તમને ન્યૂઝ ખબર પડે કે ભાઈ ત્યાં તો 4 કલાકનું વેઇટિંગ છે, બમ્પર ટુ બમ્પર ટ્રાફિક છે. એક્ઝામ્પલ, તમે એક જગ્યાએ ઉભા રહો, એક જગ્યાએ ગાડી ઉભી રાખો અને વિચારો કે ક્યાંથી આપણે કરીએ આપણો રસ્તો, શોર્ટકટ. એટલામાંથી સામેથી કોઈ ભાઈ આવતો હોય ગાડીમાં, અને ભાઈ તમને જોવે કે ભાઈ તમે થોડા કન્ફ્યુઝ લાગો છો, એટલે પૂછે ઉભા રહે, શું થયું? કે કશું નહીં, જો ને અમારે અહીંયા બોમ્બે જવું છે ને, ન્યૂઝમાં અમે સાંભળ્યું કે આ જે બ્રિજ આવે છે એમાં તો 4 કલાકનું વેઇટિંગ છે, બમ્પર ટુ બમ્પર ટ્રાફિક છે. એટલે પેલો ભાઈ કે એવું કશું નથી, જાઓ હું ત્યાંથી જ આવું છું, કોઈ ટ્રાફિક નથી. હવે આ જે એક્ઝામ્પલ છે, સેમ એક્ઝામ્પલ અર્જુનમાં એપ્લાય થાય છે. એ યુદ્ધ કરવા તો નીકળ્યો હતો, પણ વચ્ચે કન્ફ્યુઝ થઈ ગયો છે. તો ભગવાન કૃષ્ણ એને શું કે છે કે ભાઈ તારો રિયલ રસ્તો છે એને પકડી રાખ, ક્યાંય આગળ ટ્રાફિક નથી, ક્યાંય તારે મોહિત થવાનું નથી, તું તારું કર્તવ્ય કર્મ કર, જસ્ટ બીકમ અ ઇન્સ્ટ્રુમેન્ટ. કાલે તમને આપ્યું હતું ને, મેં 11મા શ્લોકનું કીધું ને, શું કીધું? હા, નિમિત્ત માત્રે ભવમ સવ્ય સાચી. ખાલી નિમિત્ત માત્રે કામ કરતું, બધું જે પણ છે, જીતે હારે જે પણ બધું મને અર્પણ કર, મારા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે કામ કર. તો એટલા માટે યુદ્ધની વાત કરી કે તું યુદ્ધ કર, કારણ કે તારું કર્તવ્ય કર્મ છે, એટલા માટે. હરે કૃષ્ણ. ઇન્દિરાબેન ને પેલું 6ઠ્ઠો શ્લોક છે. 6ઠ્ઠો શ્લોક છે. ઓકે, થેન્ક યુ. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. 6ઠ્ઠો શ્લોક. ઓકે, હું કાલે શોધતી હતી પણ મને મળ્યો જ નહીં. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? ઓકે, તો હવે આપણે કાલે મળીશું. જસ્ટ અનાઉન્સમેન્ટ કે ગુરુવારે, શુક્રવારે, શનિવારે, રવિવારે ને સોમવારે, એટલે આપણો ક્લાસ ગુરુવારે, રવિવારે ને સોમવારે 3 દિવસ ક્લાસ નહીં હોય આપણો. હું રાસ ચિંતામણી જે અહીંયા અમારે નોર્થ કેરોલિનામાં થાય છે, હિઝ ગ્રેસ અમરેન્દ્ર પ્રભુ એન્ડ હિઝ ગ્રેસ ગૌરાંગ દર્શન પ્રભુ, એ બંને ત્યાં 3 દિવસ માટે સેમિનાર જેવું છે, તો હું ત્યાં જવાનો છું. તો આપણો ક્લાસ આ ગુરુવારે નહીં હોય, અને રવિવારે નહીં હોય, અને સોમવારે નહીં હોય. કાલે તો મળીશું, કાલે ફરીથી રિમાઇન્ડ કરીશ. તો આપણો નેક્સ્ટ ક્લાસ હશે નેક્સ્ટ ટ્યુઝડે, પણ કાલે તો મળવાના છે આપણે, રાઈટ? તો જસ્ટ ટુ ઇન્ફોર્મ યુ. પ્રભુ, તમારી ઇસ્કોનમાં હેમા માલિની આવવાની છે. હા, 2 તારીખે હેમા માલિની આવવાની છે. 2 ઓગસ્ટે, ઓગસ્ટ મહિનામાં. જે હેમા માલિના દીવાના હોય એ કોન્ટેક્ટ કરજો મારો. કારણ કે કૃષ્ણ પ્રેમી છે. હા, એ મથુરાની એમપી છે ને. કૃષ્ણ પ્રેમી છે. બધું સુધારવાની ત્યાં પરિક્રમા ને બધું આખો રસ્તો બનાવવાનો છે. સારું છે જે કાર્ય કરે છે. તમારા ઇસ્કોન ના એના માટે આવે છે ને, આપણે ડોનેશન થાય એના માટે. કોલંબસ માં આવવાના છે. હા, કોલંબસ માં પ્રભુએ તો મૂક્યું છે ફંડ રેઝ કરવા આવવાનું. વાંચ્યું નથી ને, હજી જોયું નથી. મેં યુટ્યુબ માં જોયું હતું.
યસ યસ આ તો અહીં આપણામાં ક્લાસમાં મૂક્યું છે પ્રભુએ. ગ્રુપમાં છે. યસ ગ્રુપમાં મેં શેર કર્યું. યસ ત્યાં તમે શેર કર્યું છે આપે. મને તમારે ગમે છે, આવું મને હેમા માલિની ગમે છે. હા તમારા બધાના હા એટલે બધાને જ તમારા ગમતી તમારા હોય. ટાઈમની છે ને હિરોઈન, એટલે હા તો તમે રિલેટ હમ. કરી શકો છો, રાઈટ? અમારા ટાઈમની છે યાર. હા તમારા ટાઈમની છે એટલે. હા, એ જ સેમ છે. ઓકે, તો હવે આપણે ફરીથી મળીશું કાલે 8:30 વાગે અને આગળના શ્લોક વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. કૃષ્ણ, જય જય શ્રી શ્રી કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી, હરે કૃષ્ણ. કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. Thank you, કૃષ્ણ. Prabhuji. Hare Krishna. પ્રભુજી હરે દંડવત કૃષ્ણ પ્રણામ. પ્રભુ, જય શ્રી કૃષ્ણ. ગુરુ શુક્ર શનિ 3 દિવસ નથી ને ક્લાસ? હા હું મૂકી દઈશ ગ્રુપમાં. તમે ઓકે. નીરુબેન ઇન્ડિયામાં છો કે અહીંયા છો? ના, એ હું ઓહાયોમાં જ રહું છું, હા સિન્સિનાટી. ઓહાયોમાં જ છો. હા તો આપણે ગુરુ શુક્ર શનિ તો ક્લાસ હોતો જ નથી આપણો. ના, શુક્ર શનિ તો હા નથી તો હોતો. ગુરુ નહીં હોય, રવિવાર નહીં હોય ને સોમવાર પણ નહીં હોય, મંગળવારે મળીશું. ઓકે હું મૂકી દઈશ ગ્રુપમાં. યસ. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. હિલ્સબોરો. હિલ્સબોરો, ઓકે. તમે પેલું પ્રભુપાદ વિલેજ છે ત્યાં? હા એ પણ અમે સોમવારે જવાના છે પ્રભુપાદ વિલેજમાં. આઈ થિંક કયું ટેમ્પલ છે હું ભૂલી ગયો. હિલ્સબોરોમાં હું હમણાં તમને જોઈને. હિલ્સબોરો અમારા નજીક આવે સિન્સિનાટી ના. ના 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 આ ના, તો આ તો નોર્થ કેરોલિનામાં છે. નોર્થ નોર્થ કેરોલિના. કેરોલિના. ઓકે. અહીંયામાં હિલ્સબોરો છે અહીંયા એટલે. આઈ થિંક રાલે જોડે આવી પ્રભુજી હા હિલ્સબોરો. રાલે થી આઈ થિંક 45 મિનિટ જેવું થાય. હા. ન્યૂ ગોલોક ટેમ્પલ છે. હમ. ન્યૂ ન્યૂ ગોવામાં જ આવે. ન્યૂ ગોલોક. યસ. ઓકે. તમે ત્યાં રહો છો રિદ્ધિ હા, માતાજી? અમે નોર્થ કેરોલિના રહીએ છીએ, એશવિલમાં. નોર્થ કેરોલિના કેટલું દૂર થાય તમારે? એશવિલ. અમારાથી પ્રભુપાદ વિલેજ 3.5 કલાક થાય. અચ્છા, અને આર યુ હિલ્સબોરો? હિલ્સબોરો એનાથી આગળ થતું હશે. રાલે 4-5 કલાક જેવું થાય છે. ઓકે. 4.5 કલાક. તો આવો, તમારે રજા એ હોય તો જરા આવો તમે વીકેન્ડમાં, શનિ રવિવારે ત્યાં. એટલે તમે જે કીધું એ છે રાસ ચિંતામણી છે શું એમ કર? હા એટલે એમાં શું છે કે હિઝ ગ્રેસ અમરેન્દ્ર પ્રભુ અને ગૌરાંગ દર્શન પ્રભુ, આ બંનેનું કન્જક્શન છે. તો દિવસમાં 2-2 કલાકના લેક્ચર હોય છે આમાં, અને કીર્તન અને બીજું બધું એક્સ્ટ્રા, રાઈટ? તો લેક્ચરના ટોપિક શું છે તો મને નથી ખબર, પણ ગૌરાંગ દર્શન પ્રભુ દિવસમાં એક લેક્ચર આપશે. હિઝ ગ્રેસ અમરેન્દ્ર પ્રભુ એક લેક્ચર આપશે. પછી ફરીથી કોઈ એમાંથી બીજા બંનેમાંથી એટલે દિવસમાં 2 થી 3 લેક્ચર હશે. 3 કલાકના દિવસભર એમનું આખું સ્કેડ્યુલ છે. તો એક જાતનું વર્કશોપ જેવું કહેવાય ને, એવું છે. 500-600 લોકો આવવાના છે. સારું. તો તમે પણ આવો વીકેન્ડમાં, સેટરડે સન્ડે. સેટરડે સન્ડે છે ને, જોઈશું. ફ્રાઈડે સેટરડે સન્ડે 3 છે, પણ તમે સેટરડે સન્ડે આવો. ઓકે, ત્યાં જઈશું. કશો વાંધો નહીં, આવીશું તો મળીશું. હા ચોક્કસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. ધન્યવાદ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. અર્પિતા કૃષ્ણ. માતાજી ધન્યવાદ, તમે મને વિડીયો મોકલ્યો એ માટે. હરે ધન્યવાદ કૃષ્ણ. અર્પિતા માતાજી. હરે કૃષ્ણ. Hare Krishna. હરે કૃષ્ણ. દંડવત. હરે કૃષ્ણ. સંસ્કૃતિ મંદિર એટલે હું તમારા ક્લાસમાં નહીં હતી. 2 દિવસ હું મંદિર જતી હતી સેવામાં. હા ના સેવા પહેલા ક્લાસ હા, પછી. 2 યસ. દિવસ હું હા. જતી હતી, 2 દિવસ રહેલી. હા હવે પછી 16 તારીખે રથયાત્રા છે, એટલે એમાં પણ પછી મારે જવું પડશે. હા 3-4 ચોક્કસ. સેવા કરો, બહુ બધી સેવા કરો, ભગવાનની કૃપા હા. પ્રાપ્ત. ચલો, હરે કૃષ્ણ પ્રભુજી, હરે આપની કૃષ્ણ. કૃપા છે ભાઈ, તમારી બસ ભગવાન તમારી કૃષ્ણની કૃપા કૃપા. પહેલી છે. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ભરત પ્રભુ. હરે કૃષ્ણ. પદ્મા માતાજી ધન્યવાદ.